ડૂબતા સૂરજને જો શિદ્દતથી પૂજવામાં આવે ને તો એ ફરી ઉગી નીકળે છે. આ વાક્યને સાચું સાબિત કરી બતાવ્યું છે આજના આપણા ગેસ્ટે, આપણા અભિષેક જૈન. પ્રતીક ગાંધીને તમે સાદા વ્યુઅર્સની દ્રષ્ટિએ જુઓ તો એ તમારી શોધ છે. આજે જ્યારે નેશનલ સ્ટાર્ટ બની ગયા છે. हर्षद शांतिलाल मेहता. और स्त्री ऐसे नहीं बनती. बट डरने का क्या है, मैं हूं ना, सब संभाल लूंगा. रिस्क है तो इश्क है. ત્યાં તમને આમ સુભાષ ખાઈ જેવી ફિલિંગ આવે છે? आई बिकम लिटिल इनसिक्योर. कहीं वो कोई गलत फिल्म ना कर दे, कहीं ऐसा ना हो कि हमको एक दूसरे के लिए समय ना मिले. તમને શું લાગે છે, ક્લાયન્ટને ખુશ કરવા વધારે અઘરા છે કે ઓડિયન્સને? I would rather want to make a film that makes me happy, gives me good sleep at the night, makes me feel proud. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડી વધારે સ્ટેગ્નન્ટ થઈ ગઈ છે એવું તમને લાગે છે? How can we say that the industry is not progress? આજે લાલોએ 100 કરોડ પાર કર્યા છે. તમે સુભાષ ઘાઈ, રાજકુમાર રાવ જેવા ધુરંધરો સાથે કામ કર્યું. તમને એવા કોઈ મુદ્દા કે એવી કોઈ વાત શીખવા મળી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખૂટે છે? સૌથી મોટું ડિફરન્શિએટિંગ પોઈન્ટ એ છે કે ત્યાં જે લોકો જે કામ કરે છે એના માટે એ લોકો અકાઉન્ટેબલ છે ને એ લોકો એ જ કામ કરે છે. અહીંયા કોઈ પણ એક વ્યક્તિ 2 કામ કરતો હશે પણ એમાં એની બંને કામમાં અકાઉન્ટેબિલિટી નથી હોતી. કોઈ યંગ મન જે 9 થી 5ની જોબમાં ફસાયેલું છે અને એના પોતાના પેશન છે અને એને એમાંથી નીકળવું છે, એના ક્રિએટિવ સપનાને ડર લાગી રહ્યો છે અને એને હિંમત આપવી છે, તો તમે શું કહેશો? પાણીમાં પડ્યા વગર પાણી ઠંડુ છે કે ગરમ એ નહીં ખબર પડે. પાણીને જોતા રહેશો તો તમારા મનની કલ્પનાઓ જ વધતી રહેશે, પણ જો એની અંદર ઝંપલાવશો તો તરવાનું પણ આવી જશે અને ડૂબશો નહીં એ તો ચોક્કસ. વોટ ઇઝ હિસ્ટ્રી? હિસ્ટ્રી ઇઝ સમવન્સ આર્કાઇવિંગ ટુડે, જે ફ્યુચરમાં જઈને હિસ્ટ્રી બનશે. પણ જો હિસ્ટ્રી જ નહીં લખો, ફ્યુચરમાં શું હિસ્ટ્રી રહેશે? બેક ઓફ ધ માઇન્ડ એવી સિક્યોરિટી હોય કે કંઈક નહીં થાય તો પાછળ ફાધર છે, ફાધરનો બિઝનેસ છે, રાઈટ? જો પૈસાના માટે જ આવતા હો તો બીજા ઘણા ધંધા છે હવે તો, જેમાં તમે એક નાખો ગેરંટીડ બહાર તો મળે જ મળે, બરાબર છે, પણ આ ધંધામાં બિગ યસ ઓર નોમાં જ આન્સર આપવાના છે. શું કોઈ માટે કામ કરવાનો અથવા કોઈના કામમાં આવવાનો બારોબાર અફસોસ થયો છે પછી આને ખોટી મદદ કરી? હા, બિગ યસ, લોટ ઓફ ટાઈમ, લોટ ઓફ યસ યસ યસ. કોઈ પણ પ્રોફેશન શરૂ કરતા અને એમાં આગળ વધવા શું કરવું? ઇમોશનમાં આપતા અપડાઉનને કેવી રીતે મેનેજ કરવા? જીવનમાં ગમે તેટલા વ્યસ્ત હોવા છતાં સંસ્કૃતિ, શોખને જીવતા કેવી રીતે રાખવા? હાય, ધીસ ઇઝ લજ્જા એન્ડ વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. અહીંયા આવનાર હસ્તીઓ વિશે આપણે એમની સિદ્ધિઓ, એમની સક્સેસની વાત તો કરીશું જ, સાથે સાથે એમની અંદરના હ્યુમન એંગલને પણ એક્સપ્લોર કરીશું. પ્રોફેશનમાં રિલેશન્સ કેવી રીતે સચવાય અને રિલેશન્સ રાખતા રાખતા પ્રોફેશનમાં આગળ કેવી રીતે વધાય એ આંટી ઘૂંટીને સમજશું. ડૂબતા સૂરજને જો શિદ્દતથી પૂજવામાં આવે ને તો એ ફરી ઉગી નીકળે છે. આ વાક્યને સાચું સાબિત કરી બતાવ્યું છે આજના આપણા ગેસ્ટે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડૂબતી બચાવી છે. કેવી રીતે જઈશ, બે યાર જેવી ફિલ્મો આપીને આપણા ગેસ્ટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરી જીવંત કરી બતાવી છે. આપણા અભિષેક જૈન. હેલો અભિષેક જૈન, વેલકમ ટુ માય શો લજ્જા સેઝ અ બિગ યસ. થેન્ક યુ, લજ્જા. થેન્ક યુ એન્ડ થેન્ક યુ ફોર સેઇંગ અ બિગ યસ. થેન્ક યુ ફોર સેઇંગ અ બિગ યસ. ઇનફેક્ટ થેન્ક યુ સો મચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બચાવી લેવા માટે, કારણ કે આ જ એક કારણ છે જેનાથી આવનારી પેઢી પણ ગુજરાતી ફિલ્મો જોવા માટે થિયેટર તરફ આકર્ષાશે. હા, પણ મને એકચ્યુઅલી ઓનેસ્ટલી તમે જ્યારે ઇન્ટ્રોડક્શનમાં કહી રહ્યા હતા ને કે ડૂબતા સૂરજ અને ફરી ઉગે છે, અને તમે બીજી વખત પણ કહ્યું કે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બચાવી, હું પર્સનલી એવું નથી માનતો. કોઈ એક વ્યક્તિ એવું કરી નથી શકતો, એ પણ મારી પર્સનલ ઓપિનિયન છે કે મેં કંઈક કોઈને બચાવી નથી. બસ મારો અવકાશ અલગ હતો અને જે ચાલી રહ્યું હતું એક અલગ હતું. તો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. દેર ઇઝ નથિંગ લાઈક કોઈક ડૂબી રહ્યું હતું ને કોઈ બચાવી રહ્યું હતું, એવું એ શ્રેય હું ના લઈ શકું. તમે ભલે ના લેતા, અમે આપી દઈએ છીએ. કારણ કે ઓનેસ્ટલી સ્પીકિંગ અભિષેક આટલા મૂવીઝ આવી રહ્યા હતા, બધા પ્રયત્નો કરી રહ્યા હતા, પણ નસ જેને પારખી અને તમારાથી જો બચી ગઈ, કદાચ બની શકે કે તમારા ઉદ્દેશ નહોતો, પણ તમે તમારા મનનું કર્યું અને એ એક્ઝેક્ટલી સાચું સાબિત થયું. એટલે આડકતરી રીતે પણ શ્રેય તમને જ જાય છે. સો થેન્ક યુ ફોર દેટ.
અ, અભિષેક, તમારી જર્ની ઇન્ટરેસ્ટિંગ છે. મારવાડી ફેમિલીમાં તમે જન્મ લીધો એટલે કે તમે બિઝનેસમેન બની શકતા હતા. પછી તમે MBA ભણ્યા તો તમે તમારા ફાધરના બિઝનેસમાં આવી શકતા હતા. એ પછી તમે વિસ્લિંગ વુડ્સમાં ગયા અને ફિલ્મ મેકિંગ વિશે શીખ્યા. ત્યાંથી પાછા આવ્યા, ફરી તમે જોઈન કરી શકતા હતા, પણ ના, તમે રેડિયો જોકી તરીકે જોબ કરી. મારો પહેલો ક્વેશ્ચન છે, કેમ? તો પહેલી વાત તો હું બિઝનેસ ફેમિલીથી આવું છું. ઇન્ડસ્ટ્રીયલ ફેમિલી છે, મારવાડી પરિવાર છે અને ગુજરાતમાં જન્મ અને ઉછેર થયો છે. એટલે એ બંને બાજુની નસોમાં બિઝનેસ વ્યવસાય વહે જ છે. અને હું હજી પણ આઈ વુડ પ્રાઉડલી સે દેટ આઈ એમ ઇન્ટુ ધ બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ. તો એવું નથી કે માત્ર એક આર્ટિસ્ટિક કે ક્રાફ્ટમેનનું કામ છે, પણ ઇટ્સ ઓલ્સો ઇક્વલી અ બિઝનેસ. અને બીજી વાત એ કે રેડિયો જોકીની જેમ કેમ જોઈન કર્યું, એના બે કારણો છે. એક સંજોગ અને બીજું સંજોગથી બનતો એક પ્રયોગ એવું કહી શકાય. કારણ કે હું જ્યારે બોમ્બેમાં હતો અને મારું ફિલ્મ સ્કૂલનું કામ કે ભણવાનું પતી ગયું, એના પછી મેં 2 વર્ષ અસિસ્ટ કર્યા ત્યાં લોકો, સમ વેરી ટોપ નોચ ડિરેક્ટર્સ દેટ આઈ અસિસ્ટેડ. એન્ડ આઈ ગેઇન્ડ અ લોટ ઓફ એક્સપિરિયન્સ. અને ત્યારે ફિલ્મ સ્કૂલમાં રહીને અને અસિસ્ટ કરીને મને રિયલાઇઝ થયું કે જો મારી ફિલ્મ કે મારી વાર્તા કહેવી હોય તો નેચરલી મને જે વાર્તા આવી રહી છે એ ગુજરાતી ભાષામાં છે, એ ગુજરાતની વાર્તા છે અને એની અંદરના પાત્રો પણ ગુજરાતી જ છે. પણ હું મારા ઘરે જેમ કહેવાય ને, માતૃભાષા મારી ગુજરાતી નથી. પણ જો મારે અને મને સપનાઓ પણ ધારો કે હિન્દીમાં આવે છે, Correct. બરાબર છે, પણ જો મારે વ્યક્ત કરવું હોય તો મારે એ જગ્યાને હવે સારી રીતે શું કહેવાય કે અધ્યાય સ્વરૂપે જાણવું પડશે. બરાબર છે. તો હું પાછો અમદાવાદ આવ્યો અને થોડુંક દિશાહીન હતો કે શું કરું. અને 1-2 ફિલ્મના સેટ પર બી જવાનું થયું. એ સમયે આશિષ કક્કડ સાહેબને મળવાનું થયું. એમના ડિરેક્શનની ફિલ્મ બેટર હાફ એના સેટ પર બી ગયો. એમના ઘણા બધા માર્ગદર્શનો, સૂચનો એ એમની પાસેથી જાણ્યા, મેળવ્યા. અને ત્યારબાદ મને લાગ્યું કે હવે અહીંયાથી જર્ની શરૂ કરીએ. પણ આ જે સ્ટોપ ગેપ છે કે તમે ફિલ્મ બનાવો અને તમે અમદાવાદ આવી ગયા છો, એની વચ્ચે તમે શું કરો જેથી તમને ફરીથી કોઈ તમારા ફાધરના બિઝનેસમાં ના લઈ લે તમારી ફેમિલી. તો મેં કીધું કે હવે કંઈક કરવું પડશે. ને એક્સિડેન્ટલી એવું થયું કે મારી એક ફિલ્મ હતી જે ફિલ્મ સ્કૂલમાં મેં બનાવેલી, એનું સ્ક્રીનિંગ ચાલતું હતું નટરાનીમાં, શામિયાનામાં. અચ્છા. સાયરસ જે કરતો હોય, જિગ્નેશ વસાવડા એનું ત્યાં હતો હાજર અને એને જોઈ ફિલ્મ. અને અમે મળ્યા વર્ષો પછી, કારણ કે એઝ અ કોલેજ સ્ટુડન્ટ, HL કોલેજ સ્ટુડન્ટ, હું એક શું કહેવાય મેગઝીન ચલાવતો હતો. અને એ મેગઝીન માટે મેં ધ્વનિતભાઈનો ઇન્ટરવ્યૂ લીધેલો એઝ અ સ્ટુડન્ટ. અને એના ઇન્ટરવ્યૂના પરમિશન માટે હું જિગ્નેશભાઈને મળ્યો હતો રેડિયો મિર્ચીના સ્ટુડિયો પર. તો એ કનેક્શન હતું. તો એમને મને કહ્યું કે એ વાય ડોન્ટ યુ કમ ટુ રેડિયો મિર્ચી સ્ટુડિયો સમડે. અને આપણા માટે ફેસિનેશન હતું. અને એ જમાનાની વાત છે જ્યારે રેડિયો વોઝ અ ફેસિનેશન. ફેસિનેશન. કરેક્ટ. એક ફેડ હતું આરજેને સાંભળવું, એના કોન્ટેસ્ટને જીતવું કે પછી એને મળવું. તો મેં કીધું હા આવું એઝ અ ફેન બોય. અને પછી ધીરે ધીરે એને મને ટ્રેપ કર્યો કે અરે ચાલ આપણે સ્ટુડિયો વિઝિટ કરીએ. તો સ્ટુડિયો વિઝિટ કર્યો. બોલે કે તું આ વોઇસ ઓવર રૂમમાં જા અને અવાજ ટેસ્ટ કરજો, આપણે સાંભળી તારો અવાજ કેવો લાગે છે. હવે મને ખબર નથી વોટ ઇઝ હી ઇઝ ટ્રાઇંગ ટુ Plan. ડીલ, વોટ ઇઝ હિઝ પ્લાન. તો એને એ પણ કરાવ્યું. પછી મને મારો અવાજ સંભળાવ્યો. પછી મને કહે કે તું રેડિયો જોકિંગ કર સકતા હૈ. મેં કીધું અરે આર યુ મેડ, આઈ એમ નોટ ગોઈંગ ટુ ડુ ધીસ એન્ડ આઈ એમ નોટ કટ આઉટ ફોર ધીસ. એન્ડ સેકન્ડલી, રેડિયો માટે તમે ગુજરાતમાં હો અને અમદાવાદના રેડિયો સ્ટેશનને અને રેડિયો મિર્ચી જેવા રેડિયો સ્ટેશનને તમે જો આરજીની જેમ તમારી સેવા આપવાના હો તો તમારી ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ સારું હોવું જોઈએ. મેં કીધું મેરે કો આતી નહીં હે ગુજરાતી. તો બોલે ઓ ડોન્ટ વરી અબાઉટ દેટ, યુ ટોક અબાઉટ ફિલ્મ્સ અને આ છે તે છે. મેં કીધું પછી ન બોલવાના ભાવ હોય છે ને આપણા ગુજરાતીમાં, એવી રીતે મેં ન બોલવાના ભાવ કીધા એને. અને માની પણ ગયો. મને કીધું હવે તો આવું ખરેખર ટ્રેપ થઈ ગયો છે, હવે હું શું કરું. ત્યાર પછી મેં હા પાડી અને મને લાગ્યું કે મે બી ધીસ ઇઝ ધ રૂટ જ્યાં હું મીડિયા સાથે સંકળાયેલો રહીશ, એક વાત. બીજી વાત, હું આ દરમિયાન મારી ફિલ્મની વાર્તા લખતો જઈશ, પટકથા લખતો જઈશ, કેવી રીતે જઈશની. અને ત્રીજી વસ્તુ, મને મારી ઓડિયન્સ કે એની સાથે વાર્તાલાપ કરવા માટે જે ગુજરાતી પ્રિપેરેડનેસ જોઈએ છે. કારણ કે માત્ર તમે બોલતા નથી, તમે કલ્ચરને પણ જાણો છો, લોકોને જાણો છો, એની તાસીરને, શહેરની તાસીરને જાણો છો. ધીસ વિલ બીકમ અ ગુડ બેકગ્રાઉન્ડ સ્ટડી ફોર મી ફોર મેકિંગ માય ફર્સ્ટ ફિલ્મ એન્ડ ફોર રાઇટિંગ ઇટ. તો મારો સ્વાર્થ પણ એવી રીતે સંકળાયેલો હતો. તો મેં રેડિયો મિર્ચી જોઈન કર્યું. સો 3 to 4 hours a day એન્ડ દેટ્સ અબાઉટ ઇટ. પછી બાકીનો સમય હું
એક એ વખતે એક નાનકડો વ્યવસાય પણ કરતો હતો, એક બિઝનેસ પણ કરતો હતો. એ ટેકનિકલ ટેક્સટાઇલનું બિઝનેસ હતું. તો વેરી એ પણ ચાલતું હતું અને મારું રાઇટિંગ પણ ચાલતું હતું. સો મલ્ટિપલ થિંગ્સ બટ કીપિંગ માયસેલ્ફ બિઝી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ પીપલ. લવલી. એટલે આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે જિજ્ઞેશને એવું હતું કે એ પોતે ફાયદામાં છે, પણ હકીકતમાં તમે ફાયદામાં હતા. હા, અને ઇવેન્ચ્યુઅલી eventually you were the સંજોગ benefit. પરથી Yes, જ yes, બનેલો yes. પ્રયોગ છે આ. અને આઈ થિંક મને એવું લાગે છે કે આની બ્યુટી એ છે કે કદાચ તમે આખા આ જર્નીમાં રહ્યા ને, એમાં જ જે હું પહેલાં બોલી ને કે તમે નસ પારખી શકીએ. હા. એ નસ પારખી શકવાની જે કેપેસિટી હતી ને, એ આ પ્રોફેશન થ્રુ વધારે મળી શકે તમને, એ ચાન્સ વધારે મળી શકે. તમે રોજ લોકો સાથે વાત કરો છો, રોજ લોકોની ચોઇસીસ ચેક કરો છો. સો મે બી દેટ કેન બી વેરી બેનિફિશિયલ ટુ યુ, રાઈટ? આમાં બી 2 એલિમેન્ટ્સ છે. હું જ્યારે બાળ નાટકો કરતો હતો ત્યારે, અને એ ગુજરાતીમાં હતા, પણ એ પ્રી રેકોર્ડેડ હતા. તો મારે માત્ર લિપસિંગ કરવાનું થાય. કરવાનું. પણ મને મારી ઓડિયન્સ સામે અલગ અલગ મળતી હતી. ક્યારેક અમદાવાદમાં શો છે, ક્યારેક અમરેલીમાં છે, ક્યારેક રાજકોટમાં છે, તો ક્યારેક જામનગરમાં છે, ક્યારેક વડોદરામાં, ક્યારેક સુરતમાં છે. અરે વાહ. તો આ લાઈવ ઓડિયન્સને ઘણી વખતે એઝ થિયેટર આર્ટિસ્ટ તમને ખબર હશે કે હા. આ જોક ફૂટે એટલે તાળીઓ વાગે, કરેક્ટ. અને એ જ બીજા શહેરમાં સેમ જોકની એના પર તાળીઓ ન ન વાગે. પડે. તો એ લાઈવ ઓડિયન્સને જોવા મળ્યું. સાચી વાત. કટ્ટુ હું રેડિયોમાં છું જ્યાં મારી સામે ઓડિયન્સ જ નથી, હમ. અને તમે બોલો છો, તમને ખબર બી નથી કોણ સાંભળી રહ્યું છે, પણ તમને જ્યારે ઓલા ટેલોસ પરથી ફોન આવતા હતા હા. ત્યારે તમને ખબર પડે કે અચ્છા આ વ્યક્તિ સાંભળતો હતો. કરેક્ટ. ઓકે, એન 80-year-old uncle was listening. ઓકે, 16-year-old boy was listening. તો એ અલગ મજા હતી. Lovely. અને બીજી બાજુ આઈ ટેક ધ ઓપોર્ચ્યુનિટી ઓફ બિંગ અ કન્વિનિયન્ટ ગુજરાતી. હમ. હું ઓબ્જેક્ટિવ ગુજરાતી છું. હું એ કન્વિનિયન્સથી બહાર બેસીને નોન ગુજરાતી થઈને ગુજરાતીઓને જોઈ શકું છું, હમ. અને એક રીતે હું ગુજરાતી છું તો ગુજરાતીની સાથે ભળીને પણ ભળી જોઈ પણ શકું જઈ છું. શકો છો. તો કરેક્ટ. દેટ કાઇન્ડ ઓફ હેલ્પ મી. કોમ્બિનેશન યસ. વિચ ઇઝ બ્રિલિયન્ટ. હા. પણ હજી એક સવાલ મારા મનમાં છે, અભિષેક, કે આ બધું જ તો તમે ત્યારે કર્યું જ્યારે તમારા મનની અંદર ઓલરેડી ગુજરાતી ફિલ્મો માટેનો પ્રેમ પાંગરી ચૂક્યો હતો. હમ. સવાલ મારો એ છે કે એનો જન્મ ક્યારે થયો? લાઈક તમે જ્યારે નાના હતા તો તમે ઓબ્વિયસલી મારવાડી ફેમિલીમાં છો, તો હિન્દી ભાષી છે બધા ઘરમાં, મારવાડીમાં આઈ મીન મારવાડી અને હિન્દીમાં હિન્દીમાં વાત થાય વાત છે. થતી હોય, રાઈટ? તો ગુજરાતી ફિલ્મો બનાવવું, ગુજરાતી ભાષા ઉપર આટલું બધું પ્રભુત્વ ન હોવા છતાં એ કોન્ફિડન્સ કેળવવો, એ કેવી રીતે બન્યું? આઈ થિંક આનો શ્રેય ઘણા અંશે મારા ફાધરને જાય છે, કારણ કે નાનપણથી એમને બહુ જ નેચરલી અમને એવું કહી રાખ્યું છે કે તમે ઘરમાં મમ્મી સાથે મારવાડીમાં વાત કરો, મારી સાથે હિન્દીમાં વાત કરો. ઘરની બહાર નીકળો અને ગુજરાતમાં હો ત્યારે તમે ગુજરાતીનો પ્રયોગ કરો, અને પછી બહાર નીકળો દુનિયા માટે, દેશ માટે, હિન્દી, ઇંગ્લિશ, જે પણ ભાષા. એટલે ભાષા શુડ નોટ લિમિટ યુ ટુ બીકમ અ હ્યુમન બિંગ ફોર ધ ગ્લોબ. કરેક્ટ. ઇનફેક્ટ મેં તો ફ્રેન્ચ પણ શીખેલી છે. ઓહો, પણ લવલી. એ જે તે સમયે, એટલે અચ્છા. હવે યાદ પણ નથી, હવે સમજી શકું છું થોડું ઘણું, પણ દેટ વોઝ હિઝ અપ્રોચ. અને અચ્છા. સેકન્ડલી એ પ્રેક્ટિસ કરવા માટે બાળકો માટે સૌથી અગત્યનું એ જમાનામાં હતું કે તમારા ઘરે છાપું જે આવે છે ને તમે વાંચો. વેરી તો નાઇસ. ઓન વન એન્ડ આઈ યુઝ ટુ રીડ એન ઇંગ્લિશ ન્યૂઝપેપર, એન્ડ અધર એન્ડ જે વખતથી અમારા ઘરે એક વર્નાક્યુલર ન્યૂઝપેપર આવે છે, આજની તારીખમાં એ જ ન્યૂઝપેપર આવે છે, ને એ જ દિનચર્યાનો ભાગ છે કે સવારે ઉઠો એટલે સૌથી પહેલાં નથી કહેતા કે ચા અને છાપું ગુજરાતીનું હોય. એટલે મારા માટે પણ એ જ હતું. સવારે ઉઠો એટલે સ્કૂલ જાઓ, તો પછી સ્કૂલેથી આવ્યા બાદ તમારે ગુજરાતી છાપું વાંચવાનું. બહુ તો જ એ સરસ. એક હતું. બીજી બાજુ હું જે ટ્રાવેલ કર્યો છું મેં, હમ. કે આ બાળ નાટકો માટે જે જગ્યાએ ગયો છું, ત્યાંથી મને ગુજરાત વધારે જાણવા મળ્યું. કારણ કે મારું એવું પર્સનલી માનવું છે કે તમને 2 રીતે કોઈપણ પ્રદેશ કે કોઈપણ લોકો કે કોઈપણ દેશ જાણવા મળે. એક છે એના વ્યંજનથી. તો આજે ધારો કે ફૂડ. તમે રાજકોટ જાઓ છો તો ત્યાંનું અલગ વ્યંજન છે, ફૂડ છે. બરોડા જાઓ છો તો એનું અલગ છે. સાચી વાત છે. તો ત્યાંથી એ એટલે બહુ સબકોન્શિયસલી પાર્ક થતું જાય છે. એવું નથી હોતું તમે કોન્શિયસલી એ વખતે ખાતી વખતે કંઈક વિચારો છો. ઇટ જસ્ટ ગેટ્સ લોકડ સબકોન્શિયસલી ડાઉન ધેર. સાચી વાત છે. You understand the culture better. And second thing is you understand the culture by the way, કે જેને કહેવાય છે ને બોલવાના લહેકાથી. ઓછા. આજની તારીખમાં હું એવું કહું કે કાઠિયાવાડી શબ્દો અઘરા છે, હમ. તમને કઠિન લાગે, પણ જ્યારે તમે સામેવાળા સાથે વાત કરતા હો ને તો તમને બહુ પ્રેમાળ લાગે એ બહુ વ્યક્તિ. જ અત્યંત મીઠી બીજી ભાષા. બાજુ અમદાવાદમાં બહુ શુદ્ધ ભાષા વપરાતી હોય છે, હા. પણ એ સામેવાળા વ્યક્તિથી આવતું હોય ને તમને એવું લાગે બહુ કટુ શબ્દો આવી રહ્યા છે. સો આવા લેખામાં કલ્ચર બહુ છે. ફરક પડે. તો ત્યાંથી મને ક્યાંક ગુજરાતીનું આવે, પણ ગુજરાતી પ્રત્યેનો પ્રેમ એ મારા માટે પહેલો પ્રેમ, હું જ્યાં જન્મ્યો છું, જ્યાં મારું ઉછેર થયું છે, એ પ્રેમ એટલા માટે બી છે કારણ કે ઇટ ઇઝ અ ડેટ. એ ઉધાર છે, બહુ જ સરસ. અને એ ઉધાર ચૂકવવું એ તમારી ફરજ છે.
તો એ પણ એક સબકોન્શિયસ છે કે તમારી ફરજ છે, તમે એના માટે તો તમારે કંઈક કરવું જોઈએ. હવે આમાં કોઈ માતૃભાષા કે પછી આમાં કોઈ રાષ્ટ્રીય પ્રેમ એવું કોઈ ગ્લોરિફિકેશન નથી. ઇટ્સ જસ્ટ એઝ અ હ્યુમન આઈ બિલીવ that wherever you are born, it is your debt you have to repay before you leave the earth. So that is that. લવલી. તો જસ્ટ ઇમેજિન જો અભિષેક જૈન મારવાડી થઈને એમના ફાધરના આટલા બ્યુટિફુલ વિચાર અને સંસ્કાર સાથે ગુજરાતી છાપું વાંચીને જો ગુજરાતી શીખી શકે હા. તો આપણા આજના ગુજરાતી મા બાપની તો કમ્પલ્ઝનમાં આવે છે, ફરજમાં આવે છે કે એ પોતાના છોકરાઓને એટલીસ્ટ ગુજરાતી શીખવે જ. કારણ કે એ એક વસ્તુ છે કે ગમે એટલા બાળકો મોટા થાય છે તેમ છતાં વિચારે છે ગુજરાતીમાં, જે ભાષા એ લોકોએ ઘરમાં બોલી છે તો એમાં જે વિચારે છે. અને મેં એવું જોયું છે કે જ્યારે તમે વિચારોનું એક્ઝિક્યુશન એ સિમિલર ભાષામાં કરો છો ને તો એનાથી ઉત્તમ બીજું કંઈ જ નથી થતું. હા, બિલકુલ. એટલે ક્યાંક એવું લાગે કે જો ગુજરાતી પેરેન્ટ્સ, આજના પેરેન્ટ્સ પણ જો અભિષેકની આ જર્નીથી અને આ વાતથી ઇન્સ્પાયર થઈ અને પોતાના બાળકોને કંઈ શીખવી શકે તો દેટ વુડ બી ગ્રેટ. હા. અને એમનો શ્રેય નોટ જસ્ટ અભિષેક, એમના ફાધરને પણ જશે. હા, નહીં, બટ એકચ્યુઅલી ભાષા કોઈ તમને શીખવાડી નથી શકતું, તમારે બોલવી જ પડે. સો ઇફ આઈ લર્ન ફ્રેન્ચ એન્ડ ઇફ આઈ ડોન્ટ સ્પીક, આઈ કાન્ટ સે દેટ આઈ નો ફ્રેન્ચ. ટુ લર્ન ફ્રેન્ચ એન્ડ ટુ નો ફ્રેન્ચ આર ટુ ડિફરન્ટ થિંગ્સ. તો હું કોઈ મને શીખવાડે ગુજરાતી પણ હું એનો પ્રયોગ ના કરું તો મને લાગે છે કે જે અપીલ હોવી જોઈએ મા બાપને એ હોવી જોઈએ કે તમે પ્રયોગ કરો ગુજરાતી ભાષાનો. અને ભાષાનો તો કોઈ અંત નથી ને, કારણ નવા નવા શબ્દો મને આજની તારીખમાં પણ શીખવા મળે છે, એ ભલે કોઈ પણ ભાષાના હોય, તો એ મજા છે એની. આગળ મારે એક ક્વેશ્ચન એ પૂછવો છે કે કારણ કે તમે મારવાડી ફેમિલીમાં હતા ને હિન્દી ભાષી હતા ને બધું જ, હવે વાતાવરણ એક એવી વસ્તુ છે ને કે માણસ સારો ભલો કોન્ફિડન્ટ માણસ હોય ને એના વિચારો બદલી શકે. તમને લોકોએ એ રીતે ક્રિટિસાઇઝ ના કર્યું કે તું ભઈલા તું ગુજરાતી મેં ક્यों બના रहे हो, तुम हिंदी में बनाओ ना, उसमें ज़रूरत है. ક્યાં તો પછી હિન્દીમાં જો ત્યાંથી આટલું બધું શીખીને આવ્યા છો તો પછી મુંબઈ જ રહી જાય ને, અમદાવાદ શું કરવા આવે છે? મુંબઈ રહીને કરિયરને મોટું કર ને. એવા કોઈ ક્રિટિસિઝમ કે એવા કોઈ વિચારો ના આવ્યા તમને એ વખતે જ્યારે તમે શરૂઆત કરી રહ્યા હતા? નહીં યાર, હું બહુ નાનપણથી બહુ નોટોરિયસ અને રેબેલિયસ રહ્યો છું. સો આઈ કેર લેસ અબાઉટ પીપલ. એટલે ઇટ્સ નોટ દેટ આઈ એમ નોટ એમ્પેથેટિક ટુવર્ડ્સ પીપલ. એ કોઈની પ્રત્યેની આપણી સદ્ભાવના કે સંવેદનશીલતા તો હોય જ, પણ એમના આપણા પરનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એને હું નથી બદલી શકતો અને એ બદલવાની મારી કોઈ જવાબદારી નથી. એટલે બેક ધેન યુ વુડ હેવ કોલ્ડ મી એન એરોગન્ટ રૂડ બ્રેટ. બટ દેટ્સ ધ પોઝિટિવ સાઇડ ઓફ ઓ ઇટ. યસ, કે એબ્સોલ્યુટલી. હું તમને લાગે છે કે મારે હિન્દીમાં બનાવવી જોઈએ, પણ એ જ તમને લાગે છે. મને જે લાગે છે હું કરીશ. એન્ડ આઈ ઓલવેઝ બીન ફોલોઅર ઓફ વન એથિક કે ઇફ આઈ વોન્ટ ટુ મેક અ મિસ્ટેક, ઇટ હેઝ ટુ બી માય મિસ્ટેક. ઇટ કેન નોટ બી ઇન્ફ્લુઅન્સ બાય સમવન એલ્સ. તો તમે કહ્યું અને મેં કરી દીધું તો પછી આનામાં મારા માટે શીખવા જેવું કંઈ નથી. એની સક્સેસમાં પણ નથી અને ફેલિયરમાં પણ નથી. પણ જો હું મારી રીતે મારા પ્રયોગ કરું અને મારા ધાર્યા પ્રમાણે કરું તો એમાંથી મારી પાસે શીખવા માટે ઘણું બધું છે. સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. તો અભિષેક, ચલો તમારો તો પોતાનો નેચર જ આ હતો, રાઈટ? કે તમે રેબિલિયન્ટ કહેવા માંગો છો તમારી જાતને કે કંઈ પણ, બેસિકલી તમે કોન્ફિડન્ટ હતા. તમારી ફિયરલેસ રાધર, કોન્ફિડન્ટ તો નહીં. ફિયરલેસ હતા, હા. રાઈટ? એવા લોકો કે જે લોકો થોડા ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે લોકોથી, અથવા એવા લોકો કે જે લોકો ડરી જાય છે સિચ્યુએશનથી, એવા લોકોને તમે શું મેસેજ આપશો આવી સિચ્યુએશનમાં જ્યારે લોકો શરૂઆત કરી રહ્યા હોય અને લોકો ઇન્ફ્લુઅન્સ કરવા આવે તો? કારણ કે તમે તો તમારા કોન્ફિડન્સથી અને ફિયરલેસ નેચરથી પાર કરી ગયા આ બ્રિજને, પણ જે લોકો અટકી જાય છે, કન્ફ્યુઝ થાય છે, એ લોકોને શું મેસેજ આપશો? એવું નથી કે આ નાનપણથી હતું. ઘણો બધો શ્રેય મારી ફિલ્મ સ્કૂલને જાય છે. કારણ કે ફિલ્મ સ્કૂલમાં માત્ર તમને ટેકનિકાલિટી કે ક્રાફ્ટ નથી શીખવાડતા. જો તમે બહુ એને ઊંડાણમાં જાઓ ને તો તમને ખ્યાલ આવે કે હાઉ ટુ બી અ ગુડ હ્યુમન બીઈંગ ઇઝ વોટ આઈ લર્ન્ટ એટ ધ ફિલ્મ સ્કૂલ. હાઉ ટુ બી સેલ્ફ અવેર ઇઝ વોટ આઈ લર્ન્ટ એટ ધ ફિલ્મ સ્કૂલ. હાઉ ટુ બી એમ્પેથેટિક ઇઝ વોટ આઈ લર્ન્ટ એટ ધ ફિલ્મ સ્કૂલ. તો તમારો જે પ્રશ્ન છે કે એ ક્યાંથી આવ્યું, કે એ એ એ નેચરલ પ્રોસેસ રહ્યું છે. એન્ડ આઈ બિલીવ કે આઈ મીન કોઈ કોન્શિયસ એવું નહોતું, એટલે ઇટ જસ્ટ નેચરલી વેન્ટ બાય. બટ
કહેવાનો અર્થ એ છે કે જો તમે તમારી જાતને જાણતા હો ને, હા દેટ મીન્સ યુ આર એન્કર્ડ. રાઈટ હવે તમે એન્કર્ડ હો ને તો પછી ભલે તેવા મોજા આવે એ તમને 2 ઘડી હલાવી શકશે પણ તમે રહેશો તો ત્યાં જ. એટલે ઇફ ધ બોટ ઇઝ એન્કર્ડ પછી મોજા આવે ખરા દરિયામાં પણ એ થોડીક બોટ હલે પણ પછી ઊભી તો ત્યાં જ રહે. પણ જો એન્કર્ડ ના હોય તો એ મોજું આવીને ત્યાં જતું રહે, ત્યાંથી મોજો આવે એટલે ત્યાં જતું રહો. ટુ બી એન્કર્ડ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ યુ આર નોટ ઓપિનિયનેટેડ. તમારું પોતાનું ઓપિનિયન હોવું જરૂરી છે અને આજની તારીખમાં ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ. હું હવે નથી કહી શકતો કે આઈ એમ હાઈલી એન્કર્ડ. બેક ધેન આઈ વોઝ હાઈલી એન્કર્ડ, કારણ કે ત્યારે આટલો બધો ડેટાનો ફ્લો, આટલું બધું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ એ નહોતું. હવે બહુ વધારે છે. તો કદાચ હવે હું પણ એટલો એન્કર્ડ નથી. હવે કદાચ હું પણ થોડોક સ્વે થઈ જાઉં છું આમ તેમ. તો એ થાય છે. ઓકે પણ કંઈ વાંધો નહીં. એક વખત તમે એન્કર્ડ જ્યારે જરૂરી હતા રહેવાનું ત્યારે તમે રહ્યા આજે બી છે. અને એક્ઝેક્ટલી અને આજે બી છે જ એમ તો. એટલે થોડા ઘણા તમે તમારી જગ્યાએથી ખસી બી જાઓ તો બી એટલો બધો લોસ નથી અને ના તમને ના ઇન્ડસ્ટ્રીને, એટલે એની ચિંતા નથી. પણ જ્યારે તમે કામ કરતા હોવ આવી રીતે અને તમે જેમ કીધું એ રીતે કે હવે ક્યારેક ક્યારેક લોકોની વાતથી વિચારો થોડા ઘણા બદલાતા હોય અને તમને કામનું સેટિસ્ફેક્શન ના મળે તો તમે શું કરો છો? રોકી દો છો, કામને બદલી નાખો છો કે એક પોઝ લઈને પછી ફરી એની પર વિચાર કરીને એની પર કામ કરીને આગળ વધો છો? તો મારો પર્સનલ પ્રોસેસ એવું છે કે હું કોઈ પણ વસ્તુ, અને એ ફિલ્મ માટે માત્ર નથી, એ જીવનમાં કોઈ પણ પ્રસંગ માટે કે કોઈ પણ કાર્ય માટે છે. હું છે ને એનો ઇન્ટેન્ટ પહેલાં જાણી લઉં છું કે મારું ઇન્ટેન્ટ શું છે. અને જો મારું ઇન્ટેન્ટ ક્લિયર છે સો દેટ બિકમ્સ માય શું કહેવાય ધ સેન્ટર પોઈન્ટ, ધ ગ્રેવિટી. કરેક્ટ. પછી જો હું ક્યાંક ભટકી ગયો ને અને મને, એન્ડ હાફ ધ જોબ ઇઝ ડન વેન યુ રિયલાઇઝ કે તમે ભટકી ગયા છો. 50% સુધારાનું કામ એ છે કે તમને ખબર છે કે તમારી અંદર સુધારાની જરૂર છે. તો એ 50% જો થઈ જાય કે મને ખ્યાલ આવી ગયો કે હું ભટકી ગયો છું, દેન આઈ હેવ અ ટોર્ચ ટુ ગો બેક ટુ. દેટ ઇઝ દેટ ગ્રેવિટી. તો હું ત્યાં જાઉં અને પછી ફરી જોઉં કે મારું ઇન્ટેન્ટ શું હતું. તો હવે ફિલ્મની સાથે પણ એને જો એનાલોજિકલી કહું કે મારે કોઈ ફિલ્મ બનાવવી હોય અને આ ફિલ્મની વાર્તા કહેવાનો ઇન્ટેન્ટ શું છે એ ક્લિયરલી પહેલા દિવસથી મેં ક્યાંક લખી રાખ્યું હોય કે મનમાં ધારી રાખ્યું હોય, પછી કોઈનાથી બી ઇન્ફ્લુઅન્સ થાઉં અને મને લાગે કે નો આઈ હેવ ગોટ ઇન્ફ્લુઅન્સ, આઈ કેન ઓલવેઝ કમ બેક ટુ વેર ઇટ વોઝ રિટન દેટ ધીસ ઇઝ વાય યુ આર મેકિંગ ધીસ ફિલ્મ એન્ડ આઈ કેન ગો બેક ટુ માય ઇન્ટેન્ટ. ઇન્ટેન્ટ મારા માટે બહુ અગત્યનું છે. એ રિલેશનશિપમાં પણ છે એવું, એ લાઈફના કોઈ પણ કાર્યમાં પણ છે. ધારો કે અહીંયા આજે જો હું આવ્યો તો મારો એક ઇન્ટેન્ટ છે, બરાબર છે. ઇફ માય ઇન્ટેન્ટ વોઝ નોટ રાઇટ, ઇફ માય ઇન્ટેન્ટ વોઝ નોટ ગુડ, દેન પ્રોબલી આઈ વુડ હેવ બીન અ લેક લસ્ટર. એન્ડ તમે પ્રશ્ન પૂછ્યા, તમે કીધું હા આવું છે કે આવું નથી. ઇટ્સ નોટ ધેટ, રાઇટ. ઇફ માય ઇન્ટેન્ટ ઇઝ રાઇટ, આઈ હેવ ટુ બી ઓનેસ્ટ ટુ માય ઇન્ટેન્ટ. વેરી ટ્રુ. અને યુ આર ટુ મચ ઇન્ટુ ઇટ. લાઈક યુ ઓલવેઝ વોન્ટ ટુ બી વોટ યુ આર એક્ઝેક્ટલી આર. હા, વેલ વોટ માય ઇન્ટેન્ટ ઇઝ. વોટ યોર ઇન્ટેન્ટ ઇઝ. અભિષેક, આટલું બધું તમે સાયમલ્ટેનિયસલી કરતા હોવ, મૂવીઝ તમારે ચાલતી હોય, તમે કોઈ બીજી ક્રિએટિવ પાર્ટ વિચારતા હોવ, ક્રિએટિવ બ્લોક આવે ત્યારે તમે શું કરો છો? ક્રિએટિવ બ્લોક તો ઘણી વખત આવે છે અને એમાંથી બહાર નીકળવાની કોઈ કંઈક રેગ્યુલર પ્રેક્ટિસ નથી. પણ સમથિંગ દેટ હેઝ વર્ક ફોર મી, અને એ ફોર્મ્યુલા પણ નથી. પણ હું શું કરું કે એ વસ્તુથી થોડાક દિવસો માટે દૂર જતો રહું. અને વન થિંગ દેટ આઈ લવ ધ મોસ્ટ ઇઝ રીડિંગ એન્ડ લિસનિંગ ટુ મ્યુઝિક. તો હું એ કરું અને પછી સમવેર ઇટ કમ્સ બેક ટુ મી એન્ડ દેન આઈ ગેટ બેક ટુ ઇટ. બટ એક વસ્તુ એ પણ છે કે તમારું શિસ્ત ના હોય ને તો ક્રિએટિવ બ્લોક બહુ આવે. પણ જો શિસ્ત હોય, ડિસિપ્લિન હોય તો ક્રિએટિવ બ્લોક ના આવે, બહુ ના આવે, ફ્રિકવન્ટલી ના આવે. ઇટ્સ લાઈક જસ્ટ એનાલોજિકલી અગેન, ઇટ્સ લાઈક ઇફ યુ આર રેગ્યુલરલી ડુઈંગ સમ ફિઝિકલ એક્સરસાઇઝ તો તમે તમારા માંદા પડવાની જે ફ્રીક્વન્સી છે ને એ ઓછી રહેશે. ઘટવા માંડે. પણ જો તમે ઇરેગ્યુલર જ હો ને ઇનડિસિપ્લિન્ડ જ હો તમારા ફિઝિકલ એક્સરસાઇઝ સાથે, દેન તમે વધારે માંદા પડશો. તો ક્રિએટિવ બ્લોક પણ એવો જ છે. તો હું એમાંથી બહાર નીકળી જાઉં છું, કે ઘણી વખત નથી પણ નીકળી શકાતું, બટ દેટ્સ ઓકે. દેટ્સ લવલી, રાઈટ? આ વાત સાંભળીને છે ને આમ થોડુંક મને આને રિલેશનશિપ સાથે કમ્પેર કરવાનું મન થઈ ગયું કે ઇટ ઇઝ લાઈક ક્યારેક રિલેશનશિપમાં પણ એક કનેક્શન બ્લોક આવી જાય
જેમ આપણે કામમાં ક્રિએટિવ બ્લોક હોય તો કેટલી સરસ વાત થઈ કે તમે એનાથી બ્રેક લઈ લો, થોડો વખત દૂર જતા રહો, એટલે મે બી તમે પેલી ડ્રોન આઈથી એને જોઈ શકો અને પછી તમને લાગે કે હવે બધું નોર્મલ છે, તમે પાછા આવી જાઓ અને દેન યુ આર બેક ટુ વોટ ઇટ વોઝ. ધ ઓનલી ડિફરન્સ ઇઝ દેટ ફિલ્મ મેકિંગથી દૂર જઈને રીડિંગમાં જાઓ તો રિલેશનશિપમાં એ માણસથી દૂર જઈને બીજે ક્યાં ના જવાય. એને તો પછી બ્રેક ના કહેવાય, એને બ્રેકઅપ કહેવાય. એને બ્રેકઅપ કહેવાય. સાચી વાત છે. અભિષેક, એઆઈ એઝ અ રાઇટર એન્ડ એઝ અ ફિલ્મ મેકર, તમારી ઓનેસ્ટી શું કહે છે કે જે આ એઆઈનો ઉપયોગ કરીને કેટલા લોકો હવે વાર્તાનું લખાણ શરૂ કરી ચૂક્યા છે? ભવિષ્ય તમને શું લાગે છે? કે તમને એવું લાગે છે કે રાઇટર્સનું કામ ખતરામાં છે, કે પછી એ જ પેલું જે લોકો કહે છે એમ કે ના, હ્યુમન ટચ જરૂરી છે? તમારો શું ઓપિનિયન છે આમાં? બહુ ક્લિયર ઓપિનિયન છે. હું એઆઈ ભયંકર યુઝ કરું છું. મારા કામ માટે એઝ અ ટૂલ યુઝ કરું છું. તમે કોઈપણ શસ્ત્રને કેટલા પ્રમાણમાં અને કયા કારણોથી યુઝ કરો છો એના પર ડિપેન્ડ કરે છે કે તમે એ શસ્ત્રની શું વેલ્યુ કરો છો. તો મારી પાસે તલવાર છે અને શાક કાપવાનું, તો તલવાર ના યુઝ થાય, બરાબર છે, પણ એ ધારદાર તલવારને કોઈ બીજે કામે યુઝ થઈ શકાય છે, કરેક્ટ, યુદ્ધ માટે કદાચ. સો એઆઈ ઇઝ ગોઈંગ ટુ રિપ્લેસ અ લોટ ઓફ પીપલ, બટ આઈ વુડ લાઈક ટુ એડ, એઆઈ ઇઝ ગોઈંગ ટુ રિપ્લેસ અ લોટ ઓફ લેઝી પીપલ, અ લોટ ઓફ કોમ્પ્લસન્ટ પીપલ. જે લોકો એક્સક્યુઝિસ, બહાનાઓ, લેઝીનેસ અને કોમ્પ્લસન્સી દેખાડે છે એમના કામ પ્રત્યે, એમને તો ફટકાર 100% પડશે. પણ જે લોકો કામને કામની જેમ જુએ છે, એક ડ્યુટીની જેમ જુએ છે, નોટ એઝ અ જોબ બટ એઝ અ ડ્યુટી, એ લોકો જ્યારે એને એડ્રેસ કરે છે તો એઆઈ ઇઝ અ ગુડ ટૂલ ફોર ધેમ. અને મારા માટે પર્સનલી એઆઈ ઇઝ અ બ્રિલિયન્ટ ટૂલ. તો ઇટ્સ અ ગ્રેટ બાઉન્સિંગ બોર્ડ. પણ એક વસ્તુ માટે હું બહુ ક્લિયર છું કે એઆઈ ઇઝ નોટ માય સોર્સ ઓફ જનરેશન ઓફ થોટ. ઓકે, એટલે હું થોટને જનરેટ કરવા માટે એઆઈને નથી આપતો, બહુ કારણ કે મને ખબર છે કે એઆઈ ઇઝ નોટ ઓરિજિનલ. રાઈટ. ઇટ ઇઝ ટેકિંગ ફ્રોમ, આપણે એઆઈને હું બહુ સારી રીતે સમજ્યો છું, તો ઇટ ઇઝ ગેધરિંગ ડેટા ફ્રોમ ઓલ અક્રોસ ધ વર્લ્ડ વિચ હેઝ બીન પુટ અપ બાય હ્યુમન બીંગ્સ, એન્ડ દેન હી ઇઝ ગિવિંગ યુ ડેટા અકોર્ડિંગ ટુ what your what your specifications or લાઇકિંગ liking is like. But if I give that job to AI, તો પછી મારી અંદરની ઓરિજિનાલિટી ધીરે ધીરે કિલ થશે, અને જો કિલ થઈ જશે તો પછી આ પ્રોફેશનમાં કે કોઈ બીજા કામમાં મારી જરૂરત નથી. દેન આઈ વિલ બી રિપ્લેસ્ડ બાય એઆઈ. સો આઈ એમ મેકિંગ શ્યોર દેટ એઆઈ એઝ અ ટૂલ રહે. પહેલો થોટ મારો જ હોવો જોઈએ, પહેલો ઘા મારો જ હોય, પછી એ તલવારને હું યુઝ કરું. બહુ જ સરસ. અને એઆઈ ક્યાંક પેલા ચાપલુસ એમ્પ્લોય જેવું પણ છે ક્યાંક ને ક્યાંક, કે એ શું કરે કે જે તમને જે ગમે છે એ તમારી પાસેથી સમજી અને તમને જે સાંભળવું સારું લાગે એવા જવાબો આપે. એટલે એવા સમયે ક્રિટિકલ એનાલિસિસ જે જરૂરી હોય એકચ્યુઅલી ક્રિએટિવ કામમાં, એ કદાચ મિસ થઈ શકે. બટ ધીસ ઇઝ લવલી વે ઓફ પુટિંગ ધ સેમ થિંગ કે એઆઈનો જો મગજ વાપરીને ઉપયોગ કરવામાં આવે તો એના જેવું શસ્ત્ર એમ જોવા જઈએ તો બીજું કોઈ જ નથી. બટ યુ કાન્ટ રિપ્લેસ ઇમોશનલ કોશન. તો તમે તો હ્યુમન બિંગ તો ત્યાં આવવાના જ છે. અત્યારે ઘણી બધી એઆઈ પરની ફિલ્મ્સ મેં જોઈ છે, કે સિરીઝ છે, લેટેસ્ટ આવી છે, જોઈ છે. તમે જ્યારે એને દૂરથી જુઓ છો ને તમને બધું ઓકે લાગે છે. જેમ કે અત્યારે મહાભારત આવી છે, બરાબર છે, દૂરથી જુઓ તો બહુ સારું લાગે છે, બટ દે મેડ ધ એઆઈ વર્ઝન ઓન અ સુપર રિચ ટેક્સ્ટ, દેટ ઇઝ મહાભારત. રાઈટ. તો એ તો ક્યાંય નથી જવાનું, એ તો રચાયેલું જ છે. તમે મને આપો જે એઆઈ ક્રિએટેડ હોય અને એઆઈ મેડ હોય, ઇટ્સ અ ફર્સ્ટ જનરેશન એઆઈ ક્રિએશન. લવલી. ધેન ટેલ મી ઇફ આઈ કેન કનેક્ટ ઓર નોટ. બહુ જ આઈ સરસ. થિંક ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ કનેક્ટ. Yes. એઆઈ પણ ડેવલપ થશે, એ અંશ સુધી જશે. પણ મેં તો ઘણી વખતે એઆઈ સાથે પણ શું કહેવાય કે ટીઝિંગ કર્યું છે કે એઆઈને એક વખત હું કોઈ ફીડ આપું અને પછી હું એઆઈને કોઈ બીજા આઈડેન્ટિટીથી સેમ લોગિનમાં ફીડ આપું, અને પછી કોઈ ત્રીજા આઈડેન્ટિટી આપે, તો હી ગેટ્સ કન્ફ્યુઝડ, હી ઓર શી, વોટ એવર દેટ એઆઈ મશીન ઇઝ, હી ગેટ્સ કન્ફ્યુઝડ. ક્યારેક હું હી હોઉં છું, ક્યારેક હું શી હોઉં છું, ક્યારેક કોઈ બાળક હોઉં છું, ક્યારેક, તો આઈ ટ્રેન ટુ કન્ફ્યુઝ ધેમ. સો જસ્ટ ટુ ટેસ્ટ વેધર હી ગેટ્સ મી રાઇટ ઓર નોટ. એન્ડ દેન આઈ રિયલાઇઝ કે તું નહીં પકડ પાયા મેરે કો. એટલે બસ એટલે આટલું જે મગજનું કામ હજી આપણા હાથમાં રહ્યું છે એનો જ ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે. અરે રહેશે જ, એ તો ક્યાંય જવાનું નથી. બહુ સુંદર, બહુ સરસ. પ્રતીક ગાંધી. પ્રતીક ગાંધીને તમે સાદા વ્યુઅર્સની દ્રષ્ટિએ જુઓ તો એ તમારી શોધ છે. આજે જ્યારે નેશનલ સ્ટાર્ટ બની ગયા છે ત્યારે તમને આમ સુભાષ ખાઈ જેવી ફિલિંગ આવે છે? મને ઘણી વખતે છે ને બહુ
ઇનસિક્યોરિટી અને પોઝેસિવનેસ થાય છે. હાઉ સ્વીટ માય કે બેબી. હા, એટલે મને કોઈ શું કહેવાય, આઈ એમ નોટ આઈ કેનોટ ટેક ધ ક્રેડિટ ઓફ હિઝ ટેલેન્ટ, પણ અને આઈ કેનોટ ટેક ધ ક્રેડિટ ઓફ ધ ડિસ્કવરી ઓફ ધ ટેલેન્ટ ઓલ્સો, બટ વોટ आई फील इज दैट आई बिकम लिटिल इनसिक्योर इन दैट कि कहीं वो कोई गलत फिल्म ना कर दे और कहीं ऐसा ना हो कि हमको एक दूसरे के लिए समय ना मिले. तो इट्स लाइक अ रिलेशनशिप, यू नो. सो योर पार्टनर हैज़ गॉन आउट नाउ एंड ही और शी इज़ मीटिंग द वर्ल्ड एंड देन यू फील इनसिक्योर कि कहीं वापस घर नहीं आएगा, ऐसा तो नहीं होगा. तो ये થાય છે. બટ આઈ નેવર લાઈક સુભાષ ઘઈ ઇઝ અ વેરી બિગ નેમ. હી હેઝ ક્રિએટેડ બેન્ચમાર્ક્સ ફોર ધ ઇન્ડિયન સિનેમા. રાઈટ, બટ સ્ટીલ આઈ મીન એક પ્રોસ્પેક્ટિવ એ પણ છે અભિષેક કે આઈ એમ શ્યોર હું એમના વતી બોલી રહી છું, પ્રતિક ગાંધી વતી બોલી રહી છું, કદાચ પણ મને મનમાં એવું છે કે હું સાચી જ હોઈશ આ વાત માટે કે જ્યારે કોઈ વ્યક્તિએ તમને ઓળખ કે ઓળખાણ આપી હોય ને ત્યારે દુનિયામાં ગમે ત્યાં જતું રહે ને એના મનમાં એ વ્યક્તિ માટેનું માન અને પ્રેમ અકબંધ રહે. એટલે Obviously. રાઈટ, અને એટલે એ વ્યક્તિ પર બી છે ને, એ હા. પ્રતિક એ પ્રકારનો માણસ છે. સો ઇટ ઇઝ ઓબ્વિયસલી ગોઈંગ ટુ બી દેર. ઇટ્સ લવલી. અપકમિંગ પ્રોજેક્ટ વિશે કંઈક કહો. એટલે જો મોસ્ટલી અમે લોકો એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મ્સમાં જ વધારે બિઝી હોઈએ છીએ. પણ જ્યારે કોઈક વસ્તુ કે કોઈક વાર્તા પર એક્સાઇટમેન્ટ આવે ત્યારે ફિલ્મ બનાવીએ છીએ. સો ઓફ લેટલી મેં તો ગુજરાતી ફિલ્મ છેલ્લે જે મારી ડિરેક્ટોરિયલ ફિલ્મ જો રિલીઝ થઈ હોય તો એ બેયાર હતી, જે 2014માં હતી. તો હવે તો 10 વર્ષ ઉપર થઈ ગયા. 10 ઉપર વર્ષ થઈ ગયા. તો ત્યાં સુધી એવું કંઈક એક્સાઇટિંગ નહોતું. તો આઈ વોઝ મોર બિઝી વિથ પ્રોડ્યુસિંગ એન્ડ પછી મેં વિઠ્ઠલ તીડી ડિરેક્ટ કરી અને હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરી. પણ હવે ગયા વર્ષે મેં 2 ફિલ્મો બનાવી છે. અરે વાહ. એકનું નામ છે મારણ, જેમાં યશ સોની અને દીક્ષા જોશી છે, અને બીજુંનું નામ છે મંચ. એ બંને બહુ અલગ ફિલ્મો છે અને બંને બહુ અલગ પ્રકારના કલાકારો સાથે બનેલી ફિલ્મો છે. અને પછી હવે એ તો દીઝ આર અપકમિંગ પ્રોજેક્ટ્સ બિકોઝ ગયા વર્ષે હું એમાં બિઝી હતો. તો હવે એ ફિલ્મો રિલીઝ થશે. અને બીજી બાજુ થોડા ઘણા પ્રોજેક્ટ્સ છે જે હું પ્રોડ્યુસ કરવા માગું છું, થોડા ઘણા પ્રોજેક્ટ્સ છે જે હું ડિરેક્ટ કરવા માગું છું, જેમાં જે ભૂતકાળની જે ફિલ્મો રહી છે અમારી એનું સિક્વલ કે એ પ્રકારનું પણ છે, અને ઘણી નવી વાર્તાઓ પણ છે. એટલે દેર ઇઝ અ લોટ. હવે મારે પણ થોડુંક રેગ્યુલરલી ડિરેક્ટ કરવું છે. એટલે વર્ષે એટલીસ્ટ એક ફિલ્મ બનાવી શકું એવી કેપેસિટી ધરાવવી છે. આમ તો કરી શકું છું, પણ અમારું મેઇન બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટ ફિલ્મ છે. દેટ કીપ્સ અસ બિઝી, દેટ કીપ્સ અવર બ્રેડ રનિંગ. તો પછી એમાંથી સમય કાઢીને પછી આમાં સમય પીરવવો થોડોક અઘરું થઈ જાય છે. તો એકચ્યુઅલી આ તો હું તમને પૂછવાની જ હતી, કારણ કે હું પોતે પણ એ જ એડવર્ટાઇઝિંગના બેકગ્રાઉન્ડથી તમને ખબર જ છે, છું હા. અને મને ખબર છે કે ક્લાયન્ટને ખુશ કરવા એટલે લોઢાના ચણા. તો મારો સવાલ પૂછો નહીં વાત. આઈ નો પૂછવા જેવી વાત નથી, સાચી વાત છે. તો મારો અહીં સવાલ એ છે કે તમને શું લાગે છે, ક્લાયન્ટને ખુશ કરવા વધારે અઘરા છે કે ઓડિયન્સને? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ક્લાયન્ટને ખુશ કરવા અઘરા છે કે ઓડિયન્સને? આમાં તફાવત એટલો જ છે કે ક્લાયન્ટને, બિકોઝ ઇટ ઇઝ અ કમિશન્ડ પ્રોજેક્ટ, તમારે એટલી સજાગતા હોવી જોઈએ કે તમે એમના માટે કામ કરી રહ્યા છો. તો ઇટ ઇઝ ઓબ્વિયસ દેટ યુ હેવ ટુ મેક શ્યોર દેટ યુ આર કીપિંગ હિમ હેપી. બાય કીપિંગ હિમ હેપી ડઝન્ટ મીન દેટ તમે ડિપ્લોમસીથી, પણ એમને જેના માટે તમને પૈસા આપ્યા છે એનું ઇન્ટેન્ટ તમારું રાઈટ હોવું જોઈએ. રાઈટ, પર્પઝ એમનો ફૂલફિલ થવો ફૂલફિલ જોઈએ. થવો જોઈએ અને હી શુડ બી સેટિસ્ફાઈડ. રાઈટ, કરેક્ટ. વી આર એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇન સર્વિસ ઇન્ડસ્ટ્રી. રાઈટ. અને બીજી બાજુ જ્યારે તમે ઓડિયન્સ માટે ફિલ્મ બનાવો છો, મને એવું લાગે છે કે એ બહુ પર્સનલ પ્રોસેસ છે કે યુ વોન્ટ ટુ ટેલ ધીસ સ્ટોરી, યુ વોન્ટ ટુ ગીવ વે ટુ ધીસ સ્ટોરી ટુ રીચ ધી ઓડિયન્સ. પછી ઓડિયન્સને ગમે કે ના ગમે એ એમની ચોઇસ છે, પણ ઓડિયન્સને ખુશ કરવા માટે ફિલ્મ બનાવવું તો પછી એના કરતાં એડ ફિલ્મ બનાવવું સારું. તો આઈ વુડ રાધર વોન્ટ ટુ મેક અ ફિલ્મ દેટ મેક્સ મી હેપી, ગિવ્સ મી ગુડ સ્લીપ એટ ધ નાઇટ, મેક્સ મી ફીલ પ્રાઉડ. કારણ કે ડિજિટલ મીડિયમ છે. આજે જે ફિલ્મ બનાવી છે 100 વર્ષ પછી કદાચ કોઈ ગોતશે. હું તો ઘણી વખતે એવી એનોલોજીઝ લેતો હોઉં છું કે આજ से अगर 200 साल बाद दुनिया खत्म हो गई, लेकिन हमारी फिल्म की हार्ड ड्राइव कहीं रह गई વાહ, और જમીન पे निकली. कोई आया एलियन कोई कहीं से और उसने अगर हार्ड ड्राइव पकड़ी और उसने लगाया और उसने पिक्चर देखी और उसको पता चला कि अपने कल्चर के बारे में, then I should be
આઈ શુડ બી મેકિંગ ધ રાઇટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ કન્ટેન્ટ. જેથી એને અમારા કલ્ચર વિશે અમારી હિસ્ટ્રી વિશે એને કરેક્ટ જાણવા મળે. બહુ સો સરસ. દેટ ઇઝ અ આ રિસ્પોન્સિબિલિટી. તો પોતાની જાતમાં જ એક આખો સબ્જેક્ટ છે અભિષેક. યુ નેવર નો, કદાચ તમે આવી જ કોઈ એક ફિલ્મ લઈને આવો કાલે ઉઠીને કે આવું કોઈક શોધે છે અને પછી એમાંથી 2 યાર નીકળે છે. લવલી, બહુ સરસ. મને એ સમજવું છે કે તમે સબ્જેક્ટ કેવી રીતે ડિસાઇડ કરો છો, કારણ કે તમારા સબ્જેક્ટ કોઈ દિવસ સરખા નથી હોતા, તેમ છતાં એકે એક ઓડિયન્સે રેલેવન્ટ હોય છે. હા, હું નથી કહેતો ઓડિયન્સને એટલે લોકભોગ્ય હોય, એટલે બાય દેટ મીન દેટ ઇટ ઇઝ નોટ ડેફિનેટલી ફોર ઓલ ધ માસીસ, પણ વોટ એવર આઈ વોન્ટ ટુ સે શુડ રીચ ટુ ઇટ્સ રાઇટ ઓડિયન્સ. દેટ ઇઝ ધ ઇન્ટેન્શન. કે બનાવતી વખતે તમારા મનમાં કોઈ એક વ્યક્તિ હોય કે એ આ વસ્તુને કઈ રીતે જોઈ રહ્યો છે, તો એ વ્યક્તિ તમે જ છો. તો તમે તો તમારી ફિલ્મના પહેલા ઓડિયન્સ છો, અને તમારા જેવા જેટલા પણ મલ્ટિપ્લિકેશનમાં લોકો છે એમના સુધી ફિલ્મ પહોંચવી જોઈએ. તો મારણ છે થોડુંક ડાર્ક સબ્જેક્ટ છે. ડાર્ક સબ્જેક્ટ મતલબ એ છે કે એ ફિલ્મ સમાજમાં સ્ત્રીઓ કઈ રીતે કેપ્ટિવેટેડ છે એના વિશે વાત કરે છે. અને બાય કેપ્ટિવેશન આઈ ડોન્ટ મીન કે કઈ રીતે કિડનેપ્ડ છે. બંધાયેલી છે બંધાયેલી બેસિકલી, છે. અલગ અલગ ને રીતે. દરેક ઇકોનોમિક સ્ટ્રેટામાં સ્ત્રી બંધાયેલી છે. હમ. હવે એટલે એવું નથી કે ભારત આખામાં આવું છે. હમ. ઘણા અંશે તો હવે આપણા દેશમાં સ્ત્રીઓ ઘણું બધું કામ કરી રહી છે, અને ઘણા બધા એવા પડકારો અટેન્ડ કરી રહી છે જે કદાચ આપણે ધાર્યું પણ ન હોય આજથી 10 વર્ષ પહેલાં. પણ બીજી બાજુ ઘણા એવા સંજોગો છે જેના કારણે સ્ત્રીઓ ટ્રેપ્ડ છે, અને એ મેં પર્સનલી ઘણી બધી જગ્યાએ જોયું છે. અને આ એક કિસ્સો, એક બનાવ છે, થોડુંક લાંબો જવાબ હશે આનો, પણ હું બોમ્બે બહુ ફ્રિકવન્ટલી જતો હોઉં છું, અને એક વખત હું બોમ્બે થી મારી ટ્રેન હતી બેન્ડ્રાથી, અને બેન્ડ્રાથી મારે અમદાવાદ આવવાનું હતું. અને બેન્ડ્રામાં કેવું છે કે જે લોકલ પ્લેટફોર્મ છે એ અલગ છે, અને જ્યારે તમે વેસ્ટર્ન રેલવે લો છો તો એ પ્લેટફોર્મ અલગ અલગ છે, થઈ જાય. બેન્ડ્રા ટર્મિનસ. હમ. તો ત્યાં જતો રાતના 11:30 વાગે કે કેવો કંઈક સમય હતો, અને ઓટોમાં હતો. તો રિક્ષામાં અમે લોકો એક અંધારી ગલીમાંથી પસાર થતા હતા, અને ત્યાં બહુ મોટેથી અવાજો આવી રહ્યા હતા, કોઈક સ્ત્રીના રડવાના કે અચ્છા. તો મેં રિક્ષાવાળાને કીધું રોકો. એને રોકી, અને પછી મેં જોયું, અને એક ખૂણામાં એક વ્યક્તિ એક સ્ત્રીને લાફો મારી રહ્યો હતો, ઓ માય ગોડ. ખતરનાક. હમ. તો મને લાગ્યું કે આને રોકીએ આપણે, નહીં તો આ મારી કાઢશે. તો ઓટોવાળાને કીધું કે ચલાઈ ગઈ. તો ઓટોવાળા કહો, ભાઈ સાહેબ મેં નહીં ચલાઉંગા. તો મારી પણ મને પણ બીક લાગી. તો મેં પણ ઓટોનો હેન્ડલ પકડીને થોડુંક બહાર નીકળીને એક બૂમ પાડી કે એ ક્યાં કરલા હે, કંઈ કરતો હોય, મરાઠીમાં કંઈક બોલ્યો તો કદાચ અવાજથી ભાગી જાય. એ વ્યક્તિનો ચહેરો દેખાતો હતો. એ સ્ત્રી વોઝ બેક ફેસ્ડ અગેન્સ્ટ મી. ઇન્સ્ટેડ ઓફ દેટ મેન પીપિંગ આઉટ એન્ડ ટેલિંગ મી સમથિંગ, એ સ્ત્રી વળી અને એને મને કીધું મરાઠીમાં કે કુછ નહીં સાહેબ, અમારા ઇન્ટરનલ મેટર હે, મેરા મરદ હે, આપ જાઓ. અને હું એન્ડ દેટ સ્ટેડ વિથ મી કે એવી તો શું મજબૂરી હશે કે એ લાફા ખાવા તૈયાર છે, અને એનો જે પુરુષ છે એ મને જવાબ નથી આપતો, એ સ્ત્રી વળીને મને જવાબ આપે છે. દેટ સ્ટેડ વિથ મી એન્ડ દેટ કેપ્ટ ઓન હોન્ટિંગ મી. તો જ્યારે તમે પૂછ્યું ને કે વાર્તાઓ ક્યાંથી આવે છે, કે મારી ચોઇસ ક્યાંથી હોય છે, ઇટ ઇઝ ફ્રોમ એનીવેર. રસ્તામાં સિગ્નલ પર આવી શકે છે કોઈને જોઈને, કે પછી છાપું વાંચતી વખતે. ઇટ્સ લાઇક ફોલિંગ ઇન લવ. યુ નેવર નો, દેર ઇઝ નો પ્રોસેસ ઓફ ફોલિંગ ઇન લવ. ફિક્સ ટાઈમ નથી, કોઈ જગ્યા નથી, ગમે ત્યાં થઈ શકે. તમે કોઈ વ્યક્તિને જોયું કોલેજ ડેઝમાં કે તમે કોઈ વ્યક્તિને જોઈ અને તમને એવું લાગે છે કે એને જોવું તમને ગમે છે વારે ઘડીએ, તો દેર ઇઝ સમથિંગ દેટ ઇઝ હેપનિંગ યસ. હોર્મોનિકલી ઓર મેટાબોલિઝમની અંદર કંઈક થઈ રહ્યું છે તમારી અંદર, કંઈક Butterflies. કેમિકલ I know. લોચા થઈ રહ્યા છે. હા. So that is exactly how stories, they touch you, and then there is a chemical locha that keeps on happening. It gives you sleepless night. In every story you see that story, like in every person you see that person whom you just started falling in love with. So choice of idea is that. Then you have to marry to that idea. Then you have to stay with that idea. And that idea will then start, preparing you. Like एक लड़का मर्द या पुरुष तब बनता है जब वो शादी करके उसकी ज़िंदगी में एक स्त्री आती है, और स्त्री ही एक आदमी को, पहले तो स्त्री ही रीज़न है जिससे एक बालक बनता है, करेक्ट, और उसके बाद में उसको पुरुष बनाने का भी काम एक स्त्री का ही है.
तो आप जब उससे शादी करते हो, आप उसको मैरी करते हो, नॉट शादी लाइक द रिचुअलिस्टिक मैरिज, बट व्हेन यू मैरी दैट वुमेन शेप्स यू, शी carves a man out of you. So that's how that story shapes the filmmaker in me and carves the filmmaker out of me. ઓહ So that's how it is. બ્રિલિયન્ટ, બહુ જ સરસ. Yeah. તો મારણની હું ખરેખર રાહ જોવાતી હશે આઈ એમ શ્યોર, કારણ કે હું પણ એની રાહ જોઉં છું કે હું રિલીઝ કરી શકું એ ફિલ્મ. સાચી વાત છે. હા. તમને એવું લાગે છે કે છેલ્લા આટલા વખતમાં જ્યારે તમે વચ્ચે નહોતા હાજર, તો ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવી, લાલો આવી, એને બહુ જ સરસ કામ કર્યું, બધું જ સરસ, પણ તેમ છતાં જે ઓવરઓલ તમે જે કામ કરીને ગયા અને એ પછી એ કામને કારણે જેટલો પ્રોગ્રેસ થવો જોઈતો હતો એટલો ના થયો, અથવા અત્યારે ફરી પાછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડી વધારે સ્ટેગ્નન્ટ થઈ ગઈ છે, એવું તમને લાગે છે? ના, એક તો હું ક્યાંય ગયો નથી. બટ એ કેવું છે, હું એને એનોલોજીકલી એવી રીતે જોઉં છું કે અમે બધા વોર રૂમમાં છીએ, બધા ફિલ્મ મેકર્સ, કરેક્ટ? અને બધા જ કંઈક ના કંઈક વોર રૂમમાં પ્લાન કરી રહ્યા છે. પછી એક ટુકડી જાય છે બહાર અને એ ગોલીબારી કરે છે, એન્ડ ધેન દે કમ બેક, ધ અધર ટુકડી ગોઝ, રાઈટ? તો ઇટ્સ, ઇફ આઈ લુક એટ ધ લાસ્ટ 15 years, જેમ કે બેઆર એ લગભગ 10-12 કરોડ રૂપિયાનો વકરો કર્યો હશે એ જે તે સમયમાં. સમયે 2014માં, અને આજે લાલોએ 100 કરોડ પાર કર્યા છે. હાઉ કેન વી સે દેટ ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ પ્રોગ્રેસ્ડ યસ, ઇન જસ્ટ 10 years? યસ, આ 11th યર છે. એબ્સોલ્યુટલી તો રાઈટ. ઇન્ડસ્ટ્રી હેઝ પ્રોગ્રેસ્ડ અ લોટ. એ ગ્રાફ જો તમે જુઓ ને, એ આર્ક બહુ જ સરસ રહ્યો છે. ઓડિયન્સ કેટલી એક્સેપ્ટ થઈ ગઈ છે કે એમને ગુજરાતી ફિલ્મો જોવી પહેલી ગુજરાતી ફિલ્મો જોવી ગમે છે. સો ઇનસ્પાઇટ ઓફ ઇન્ફ્લક્સ, એ જે તે સમયમાં તો ઓટીટી નહોતું, અને 2014માં ઓટીટી નહોતું ને, એટલી બધી કંઈક સાઉથ ઇન્ડિયન કે ઇન્ટરનેશનલ ફિલ્મ્સ નહોતી આવતી. ત્યારે તમારી પાસે 2 જ ચોઇસ હતી, હિન્દી અને ગુજરાતી. તે છતાંય લોકો જતા હતા. અને આજની તારીખમાં આટલી બધી ચોઇસીસ છે, તે છતાંય લોકો માત્ર ગુજરાતી ફિલ્મ જોવા જાય છે. ઇટ્સ અ શું કહેવાય, ઇટ્સ અ યુનાઇટેડ વિન, ઇટ્સ અ યુનાઇટેડ વિક્ટરી ઓફ ઓલ ઓફ અસ જે વોર રૂમમાં બેઠા છે, બધા માટે. પછી ગોલી કોઈ પણ દાગીને આવે એનાથી ફરક નથી પડતો, પણ આપણે જીતી ગયા એ જજ્બો હોવો જોઈએ. તો તમારા 2 ફેવરિટ ઓફિસર્સ કોણ છે? ડિરેક્ટર્સ કોણ છે, ગુજરાતી ડિરેક્ટર્સ, જો હું તમને પૂછું તો? અ, એવા કોઈ એઝ સચ ફેવરેટ્સ નથી. આઈ થિંક તમને એવું લાગતું હોય કે એ લોકો પણ કદાચ એવું જ વિચારે છે જેવું તમે વિચારો છો, અથવા એ લોકો રિલેવન્ટ વધારે છે, એવું કંઈક? અ, એટલે હું જેવું વિચારું છું એવું એ ન જ વિચારે તો સારું છે. એમના વિચારો છે. પણ અ, એવું નથી કે મારે કોઈક ડિપ્લોમેસી કરવી છે, પણ અ, મને કોઈક જો વ્યક્તિનું કામ જોવાની એક્સાઇટમેન્ટ હોય તો એક અભિષેક શાહ છે. કેમ કે એમના ડ્રામાનું સેન્સ બહુ સરસ છે, અને મેં તો આઈએનટી દિવસથી જોયા છે. ઇનફેક્ટ એ તો અમારા બેઆરના કાસ્ટિંગ ડિરેક્ટર પણ હતા, કરેક્ટ? તો આઈએનટીમાં જ્યારે નાટકો ડિરેક્ટ કરતા હતા ત્યારે પણ એમનું નાટક જોયેલું છે. હું તો એક નાટકમાં તો હું જજ હતો, તું લડજે અનામિકા કરીને એમનું નાટક હતું. બહુ જ સુંદર નાટક. એમનો ડ્રામાનો સેન્સ બહુ જબરજસ્ત છે. તો એમની ફિલ્મો, એમને જે ઉમરો અને હેલારો બનાવી છે, એ બંને ફિલ્મો મને જોવાની બહુ મજા આવી. સો આઈ લુક ફોરવર્ડ ટુ હિઝ વર્ક. સેકન્ડલી, પર્સનલી કદાચ એમની ફિલ્મો મને એટલી ન ગમતી હોય કે ગમતી હોય, કે હું જોતો હોઉં કે ન જોતો હોઉં, પણ એઝ અ વ્યક્તિ, એઝ અ ડિસિપ્લિન્ડ પ્રેક્ટિશનર ઓફ ફિલ્મ મેકિંગ, મને કૃષ્ણદેવ યાજ્ઞિક બહુ ગમે છે. કારણ કે એમની ફિલ્મોનું રિધમનું સેન્સ બહુ સારું છે. અને એ વ્યક્તિ એવા છે, જે મેં સાંભળ્યું છે કે જે અમારી નાની મોટી વાર્તાલાપ થઈ છે, કે બહુ ડિસિપ્લિન્ડ વ્યક્તિ છે, જે સવારે શિસ્તથી લખવા બેસે એટલે બેસે જ, અને પછી દિવસ આખો લખે, અને એમને ક્લેરિટી બહુ હોય છે. એમના સેટ પર કોઈને બી પૂછો તો હી ઇઝ ધ વન હુ ઇઝ લીડિંગ ધ ફોર્સ, એ બહુ ક્લિયર હોય છે. દેર આર કપલ ઓફ ડિરેક્ટર્સ હુમ આઈ વોન્ટ દેટ દે મેક અ ફિલ્મ. એમને કદાચ અત્યાર સુધી ફિલ્મ ન બનાવી હોય, પણ એ બનાવે એવી મારી ઈચ્છા છે. જેમ કે પ્રતિક ગુપ્તા છે, આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે એ ફિલ્મ બનાવે. કે પછી અત્યારે હાલમાં જે બનાવી રહ્યા છે, એમાં જય બોડસનું કામ મને ગમે છે. પાર્થ ત્રિવેદી અને જય બોડસ એ લોકો કરે છે. કે પછી સંદીપ કાકાની ફિલ્મોનું એક અલગ મ્યુઝિકલ રિધમ હોય છે. કે મનીષ સૈની ની જે ઇનોસેન્સ છે ફિલ્મોની અંદર, એ મને બહુ ગમે છે. એટલે હવે તો લિસ્ટ બહુ લાંબી છે. અમારામાંથી એક અમારો એસોસિએટ રહ્યો છે કેવલ, મને એવું છે કે એ ફિલ્મ બનાવે.
હા, તો એવા ઘણા બધા લોકો છે. અભિષેક, તમે રાઇટર અને ડિરેક્ટર તો છો જ, બરાબર? તમારા પોતાના થોટ છે અને એની પરથી તમે ફિલ્મો બનાવો છો. પણ જ્યારે તમે કોઈ ફિલ્મની અંદર પ્રોડ્યુસ કરો છો, એઝ ઇન કે પ્રોડ્યુસર તરીકે ભાગ ભજવો છો, ત્યારે તમે શું જોઈને નક્કી કરો છો? કારણ કે આજકાલ એવા ઘણા બધા મોટા બિઝનેસમેન છે કે જે લોકો કામ કંઈક જુદું કરે છે, પણ એમને ક્યાંક ને ક્યાંક પ્રોડ્યુસર બનવું છે. એ રીતે ક્યાં તો ઇન્ડસ્ટ્રીમાં આવવું છે, ક્યાં તો ખાલી પ્રોડ્યુસર બનવું છે. તો સબ્જેક્ટ સાચો છે કે નહીં, આ કામમાં હાથ નંખાય કે નહીં, એ વાત કેવી રીતે તમે નક્કી કરો છો? પહેલી વાત તો જે લોકો પાસે ખૂબ અઢળક પૈસા છે અને બિઝનેસ કરે છે અને એમને ડાયવર્સિફાય થવું છે અને એમને ફિલ્મોમાં પૈસા નાખવા છે, ડઝન્ટ મેક ધેમ અ પ્રોડ્યુસર. એમને ટાઇટલમાં, ક્રેડિટમાં પ્રોડ્યુસર નામ આવતું હશે, જે રાઇટફુલી આવે બી ખરું, પણ દે આર પ્યોરલી ફાઇનાન્સિયર્સ. દે આર પીપલ હુ આર મેકિંગ એન ઇન્વેસ્ટમેન્ટ વિથ અ રાઇટ કે દે વોન્ટ ધ રિટર્ન ઓન ધેર ઇન્વેસ્ટમેન્ટ. સો મારું એવું કહેવું છે એમને કે એ પ્રકારના જે પણ ફિલ્મોમાં આવનાર રસ ધરાવતા લોકો હોય કે જસ્ટ બાય પુટિંગ ઇન મની તમે પ્રોડ્યુસર નથી બનતા, કારણ કે પ્રોડ્યુસર એક અલગ સ્કિલ સેટ છે. જરૂરી નથી કે પ્રોડ્યુસર નામનો વ્યક્તિએ પૈસા જ નાખ્યા હોય. એ કદાચ એની જે સ્કિલ સેટ છે માત્ર એ જ અપ્લાય કરી હોય એને. પણ જે વ્યક્તિ પૈસા નાખે છે એ જરૂરી નથી હોતો કે એ પ્રોડ્યુસર જ હોય વિથ દેટ સ્કિલ સેટ. હી ઇઝ જસ્ટ પુટિંગ ઇન ધ મની, રાઈટ? સો હી ઇઝ ટેકનિકલી એન ઇન્વેસ્ટર ઓર અ ફાઇનાન્સિયર. પણ લોજિકલી સ્પીકિંગ એક ફિલ્મમાં પૈસા નાખીને એવું કોઈ ધારે કે હું પૈસા બનાવી લઉં, તો બોસ આ તો ઇટ્સ નોટ ગોના મેક સેન્સ. ઇટ ઇઝ નોટ અ બિઝનેસ સેન્સ એટ ઓલ. કારણ કે ઇટ્સ લાઈક મારી પાસે એક એક્સ્ટ્રા મની છે અને હું એક કસિનો જોઉં છું અને મેં એવું ધાર્યું છે કે એક વખત ગેમ રમીશ અને પછી એમાંથી અઢળક પૈસા કમાઈને, કારણ કે કસિનોમાં તો લોકો પૈસા કમાવે છે, એટલે કમાઈને બહાર આવી જઈશ, તો તમે નુકસાન જ ભોગવવાના છો. ઇફ યુ આર ઇન, યુ હેવ ટુ સ્ટે ફોર દેટ એન્ટાયર નાઇટ, પ્લે ઓલ ધ ગેમ્સ એટ ધ કસિનો, મેક શ્યોર દેટ યુ મેક સમથિંગ આઉટ ઓફ ઇટ. પછી તમે વાઇઝલી તમારા પૈસાને યુઝ કરો. કરેક્ટ? તો એ જ રીતે જો ફિલ્મોમાં તમારે આવવું હોય તો એક ફિલ્મમાં પૈસા નાખીને તમે બહાર નીકળી જવાના છો, તો તમે ખરેખર બહાર જ નીકળી જવાના છો. અચ્છા. કરેક્ટ? અને ઘણા લોકો એવું કર્યું છે. કરી શકે ફિલ્મમાં છે. પૈસા નાખ્યા હોય, દાઝી ગયા હોય અને પછી બહાર બહાર જતા. નીકળી ગયા હોય. અને એમાં માત્ર એમની ભૂલ નથી, ઘણા બધા સામેના વ્યક્તિની પણ ભૂલ હોય છે કે એમને અંજાઈ દે છે કે જે પણ હોય છે. હમ, હમ. ઇફ યુ વોન્ટ ટુ રિયલી ગેટ ઇન ટુ ધ બિઝનેસ ઓફ ફિલ્મ મેકિંગ, દેન યુ ટુ થિંક ઓફ ઇટ લાઈક અ બિઝનેસ. તમે બિઝનેસમાં પણ જે દિવસે દુકાન ખોલો છો એ દિવસથી પ્રોફિટ આવશે એવું નથી વિચારતા. તો યુ આર ઇન્વેસ્ટિંગ ઇન મલ્ટિપલ પ્રોડક્ટ્સ. એ જ રીતે મલ્ટિપલ ફિલ્મ્સ બનાવો. તમે તમારી રીતે ધારો કે તમારે 5 વર્ષ સુધી આ ફિલ્મોમાં ફંડ કરતા રહેવું છે. તમારે 5 કે 3 કે 2 ફિલ્મો બનાવવી છે. મિનિમમ 3 ફિલ્મો બનાવીને તમે જોઈ શકો છો કે તમને એટ ધી એન્ડ ઓફ ધ ડે આરઓઆઈ મળે છે કે નથી મળતું. ઓલ્સો અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇન્ટિગ્રિટી ઓફ ઇટ, કે તમે કોઈ પણ કામ શરૂ કરો તો એના વિશે તમને આગળ પાછળની ભલે પૂરેપૂરી નહીં તો અડધી પડધી બી સમજ હોવી જોઈએ. ખાલી પૈસા આપીને અને બનાવ્યા બાદ જ વધારે સમજ પડે સમજ છે. પડે છે. બરાબર પણ છે. ત્યાં સુધીમાં એ લોકો એટલા દાઝી જાય છે કે બહાર નીકળી જાય છે. એટલે આઈ થિંક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લોંગ ટર્મ બિઝનેસ પ્લાન, લોંગ ટર્મ ફોકસ અને લોંગ ટર્મ ડાયવર્સિફિકેશન સાથે જ માણસ અંદર આવે તો એને 100% આરઓઆઈ મળે છે. એટલે નોટ લાઈક 100% આરઓઆઈ મળે છે, ઓફકોર્સ, ના ના, પણ 100% આરઓઆઈ શોર્ટ પ્રોબેબિલિટી મળે જ છે. બહુ સરસ. બિલકુલ. બરાબર છે. ઓકે. તમે સુભાષ ઘાઈ ને રાજકુમાર રાવ જેવા ધુરંધરો સાથે કામ કર્યું. એ લોકો સાથે કામ કરતી વખતે તમને એવા કોઈ મુદ્દા કે એવા કોઈ વિષયો કે એવી કોઈ વાત કે એવી કોઈ ડિસિપ્લિન શીખવા મળી કે જે તમને અહીંયા એવું લાગતું હોય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ખૂટે છે, અથવા તો એમાં એડ કરીને ગુજરાતી ડિરેક્ટર્સ કે ગુજરાતી એક્ટર્સમાં એડ કરીને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ એન્હાન્સ કરી શકાય? હા, એટલે મેં હિન્દી ફિલ્મ પણ બનાવી છે, ગુજરાતી ફિલ્મ પણ બનાવી છે, તો અને હિન્દી ફિલ્મોમાં અસિસ્ટ પણ કર્યું છે. અ, તો એ એટલું તફાવત તો સમજાઈ જાય છે કે ઇટ્સ અ વેરી ઓર્ગેનાઇઝ્ડ માર્કેટ. ઇટ્સ અ વેરી ઓર્ગેનાઇઝ્ડ ઇન્ડસ્ટ્રી. એક ઇકોસિસ્ટમ છે એનું. અહીંયા હજી એ ઇકોસિસ્ટમ ડેવલપ થઈ રહ્યું છે. તો એક સૌથી મોટું ડિફરન્સિએટિંગ પોઈન્ટ એ છે કે ત્યાં જે લોકો જે કામ કરે છે એના માટે એ લોકો અકાઉન્ટેબલ છે અને એ લોકો એ જ કામ કરે છે. અહીંયા કોઈ પણ એક વ્યક્તિ 2 કામ કરતો હશે, પણ એમાં એની બંને કામમાં અકાઉન્ટેબિલિટી નથી હોતી. તો ઇટ્સ હાઈલી પ્રોફેશનલ. બટ પ્રોફેશનલ ફોર સમથિંગ વિચ ઇઝ ટુ ડીલ વિથ ક્રિએટિંગ ઓર ઇવોકિંગ ઇમોશન્સ. અહીંયા મને બસ એ પ્રોફેશનલિઝમની થોડીક અછત લાગે છે. બીજી બાજુ ઘણા એવા એક્ટર્સ છે જે પોતાના કામને માત્ર આર્ટ નથી સમજતા,
એ એને ક્રાફ્ટમેનશિપ પણ સમજે છે. એન્ડ આર્ટ ઇઝ સમથિંગ, with all due respect, art is something that you can express once and maybe on the second time you won't be able to express that again. But craft is something that you can do it again and again with same rigor. It's like analogically again that as an artist મેં એક ટેબલ બનાવી દીધું. એ મારું એક ઇમ્પલ્સ અને ઇન્સ્ટિંક્ટ હતું જેના કારણે મેં ટેબલ બનાવી દીધું. હવે તમે મને કહો કે અચ્છા બહુત અચ્છા લગા, સેમ ટેબલ दूसरा बना के दे. That is where craftsmanship is needed. Artistry won't take you there, રાઈટ, right? So કન્સિસ્ટન્સી મી, ask an artist, a painter, to paint the same painting multiple times. He won't be able to do it. રાઈટ, But ask a carpenter to make the same table again and again and again. He will probably make 10,000 same tables રાઈટ, because that's craftsmanship. રાઈટ, So actors, a lot of them here think that it's an art. You need to take it to a little more extent and think of it as a craft. And it, I think, applies to every technician, every person who's part of this Gujarati film industry. બહુ જ સરસ. એ વાતથી તો હું પણ સંમત કરું છું ક્યાંક ને ક્યાંક કે આપણા ત્યાં આ એક વસ્તુ થોડી કોમન છે કે હું જ બધું કરું. એટલે તમે જેમ કીધું એવી રીતે ત્યાં બોલિવૂડ સાઈડ ફિલ્મો બનાવતી વખતે દરેકે દરેક નાનામાં નાની વસ્તુ માટેના પ્રોફેશનલ છે અને એક્સપર્ટ્સ છે અને એ લોકો એ જ કામ કરે છે. પેનનું ઢાંકણું બંધ કરવાની જેવી સાદી વસ્તુ હોય તો એ ખાલી એક જ વ્યક્તિ કરી શકે ને એવો વિશ્વાસ એ લોકોનામાં છે. બિલકુલ. જ્યારે આપણે અહીંયા ઘણી વખત પૈસાને કારણે, ઘણી વખત સગવડને કારણે અથવા ઘણી વખત નામ મેળવવા ખાતર ચલાવી દેતા હોઈએ છીએ કે એક જ વ્યક્તિ 3 કામ કરી નાખે અને તમે જેમ કીધું એવી રીતે 3માંથી એકેમાં પછી ક્યારેક ભલીવાર ના મળે એવું બની શકે. અને પાછું આપણે આયરોનિકલી ક્લોન તો બોલિવૂડને જ કરવું છે. તો કે ભાઈ એક્ટરને પૈસા એવા જોઈએ છે કે ભાઈ એ એક સ્ટેન્ડર્ડને મેચ કરે કે પછી ટેકનિશિયનને એવા જોઈએ છે. બટ ધીસ ઇન્ડસ્ટ્રી ઇઝ ડિફરન્ટ, દેટ ઇન્ડસ્ટ્રી ઇઝ ડિફરન્ટ. ઓડિયન્સની સાઇઝ અને કેપેસિટી પણ અલગ છે. એટલે કદાચ પ્રોબેબિલિટી છે અને કેપેસિટી પણ છે ત્યાં પહોંચવાની, પણ હજી પહોંચ્યા નથી અને નહીં, એ તો પહોંચી શકશે. પાર્ટ ઓફ ઇવોલ્યુશન છે ને. સો એ જે તે સમયે જ્યારે મેં મારી પહેલી ફિલ્મ બનાવેલી ત્યારે બધા જ ક્રૂ મેમ્બર્સ બોમ્બેથી હતા બિકોઝ દેર વોઝ નો ક્રૂ મેમ્બર હિયર. હવે તમે કોઈ ગુજરાતી ફિલ્મ બનાવવા જાઓ તમને માંડ કોઈ બોમ્બેથી આવતો ટેકનિશિયન મળશે બિકોઝ અનલેસ ઇટ ઇઝ યોર ચોઇસ. રાઈટ. બાકી બધા અહીંયા તમને અવેલેબલ થઈ જાય છે. ઇટ્સ અ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી. ત્યાં કદાચ એ સેચ્યુરેટેડ ઇન્ડસ્ટ્રી છે. બહુ સરસ, સાચી વાત છે. અભિષેક, હું તમને થોડું ઘણું હવે પર્સનલી પણ ઓળખું છું. મારે તમને એક બહુ જ અગત્યનો સવાલ પૂછવો છે. તમે આટલા બધા રિનાઉન્ડ ડિરેક્ટર છો, રાઇટર છો, તમે હસ્તી છો, તમે પર્સનાલિટી છો, લોકો તમને જાણે છે અને આટલી મોટી સેલિબ્રિટી છો, તેમ છતાં તમે જેન્યુઅનલી રૂટેડ છો. તમને મળવામાં સંકોચ નથી થતો. તમે કોઈ પણ વ્યક્તિને સામેથી બહુ જ સારી રીતે મળી શકો છો. હું ઘણા બધા એવા લોકોને, એવી સેલિબ્રિટીઝને ઓળખું છું, જાણું છું કે જે લોકો સારી ઓળખાણમાં છે પણ સેલિબ્રિટી બનતા બનતા ધીરે ધીરે એક એટીટ્યૂડ છે જે એમની ઉપર સવાર થઈ જાય છે અને એ લોકો એ નિખાલસતા સસ્ટેન નથી કરી શકતા. તો આ એક ગજબની ઇમ્પોર્ટન્ટ અને અઘરી આવડત છે જે તમે ક્યાં તો નેચરલી ડેવલપ કરી છે અને ક્યાં તો તમે કદાચ એની પર કોન્શિયસલી કામ કરી રહ્યા છો. પ્લીઝ શીખવાડો કેવી રીતે. એ આ કોઈ આવડત નથી. મને નથી લાગતું કે આ આવડત છે. આ છે. આઈ ડોન્ટ નો. એટલે ઇટ ઇઝ ધેર. બટ ઘણા લોકો જે મને નથી ઓળખતા પર્સનલી, દે ફાઇન્ડ મી એરોગન્ટ. દે ફાઇન્ડ મી સમવન વિથ ફસાડ. બટ બિકોઝ દે ડોન્ટ નો મી. પણ ઇફ દે નો મી, then I am a human being. And secondly, most importantly, I am not a celebrity. My work is celebrated. And that keeps me away from being called a celebrity. હું સેલિબ્રિટી નથી. माई वर्क इज सेलिब्रेटेड. जब तक काम करोगे आप सेलिब्रेट होते रहोगे. जिस दिन काम नहीं करोगे तो आप सेलिब्रेट नहीं होंगे. तो जब काम नहीं किया तो कैसा सेलिब्रिटी, काहे का सेलिब्रिटी. तो सेलिब्रिटी जैसा कुछ है नहीं. बट आई थिंक इट्स नॉट એન આવડત, ઇટ્સ નોટ સમથિંગ કે જેના પર તમારે કામ કરવાની જરૂર છે. એ છે. હવે જે વ્યક્તિ સાથે મારે કોઈ આત્મીયતા ના હોય અને મારે ના મળવું હોય તો આઈ હેવ માય વેઝ ઓફ નોટ મીટિંગ દેટ પર્સન. પણ એવું નથી કે કોઈક પબ્લિક જગ્યાએ મને મળી ગયો હોય અને હું એની બાજુ ધિક્કારથી જોઉં કે એવું પણ નથી. પણ હું એની બાજુ ફેક સ્માઇલ કરીને પણ નહીં મળું.
તું તેરી જગા મેં મેરી જગા એન્ડ ઇટ્સ ઓલ્સો અબાઉટ લોટ ઓફ વાઇબ રાઈટ. તો તમારે એ વ્યક્તિ સાથે જો વાઇબ ના મેચ કરતી હોય તો તમારે કેમ ખોટો લોડ લેવો છે. તો એ એ હ્યુમિલિટી ઇઝ નોટ સમથિંગ દેટ યુ કેન આઈ થિંક you can create or you can put up a face about. If you humble, you're humble. If you're rooted, you're rooted. And at the end of the day, I'm coming from a very rooted background anyways. I've seen my father grow in these years. I've seen where he comes from. तो ह्यूमन रहना ज़्यादा बेटर है. एंड ऑल्सो स्वार्थी जो कहूँ एज अ फिल्म मेकर, इफ आई एम नॉट नॉर्मल, इफ आई एम नॉट अ normal human being, where is the empathy going to come in me? Where is the observation of a normal people going to come to me? And I am the youngest one in my family. તો જ્યારે ધારો કે કંઈક કામ હોય ઘરે અને હું એવું કહી દઉં કે मैं सेलिब्रिटी हूँ, मुझे कैसे कह दिया आपने कि जाके दूध लेके आ, तो फिर मैं कुछ मिस आउट कर रहा हूँ, वो लोग नहीं कर रहे. करेक्ट करेक्ट दैट हेल्प्स मी. લવલી. અભિષેક, લકીલી તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ સ્ટેબલ હતું, ફાઇનાન્શિયલી બી યુ વર ગુડ, તો તમે તમારા પેશન માટે રિસ્ક લઈને આગળ વધી શક્યા. ક્યાંક એક બેક ઓફ ધ માઇન્ડ એવી સિક્યોરિટી હોય કે કંઈક નહીં થાય તો પાછળ ફાધર છે, ફાધરનો બિઝનેસ છે, રાઈટ? તો તમે એટલું કહો, જે લોકો પાસે એ નથી અને છતાં પેશન જોર કરે છે, તો પેશનને અફોર્ડ કરતાં કરતાં કયા લેવલ પર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અને પેશનને બેલેન્સ કરવાનું? અરે બહુ જ સરસ સવાલ છે. અ, કારણ કે હું બહુ પ્રિવિલેજ બેકગ્રાઉન્ડથી આવું છું. આઈ કેન ઇઝીલી સે દેટ આઈ એમ બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન. ઇફ નોટ સિલ્વર સ્પૂન એટલીસ્ટ સ્પૂન. એન્ડ તો તમને તમારા બેસિક સ્ટ્રગલ્સથી બહાર, એન્ડ દેટ ઓલ્સો પ્રોબલી હેલ્પ મી ટુ બીકમ ફિયરલેસ. કરેક્ટ, કારણ કે તમને ખબર છે તમારી સિક્યોરિટી છે, પણ એના પણ પોતાના શું કહેવાય ડિસએડવાન્ટેજીસ છે. Because coming from a privileged background, coming from a certain kind of socio-economic background, is difficult for you as a filmmaker to go to the grassroots and understand the entire system. ઓકે. ગાંધીજી પહેલી વખત જ્યારે ભારત આવ્યા હંમેશ માટે, ત્યારે સૌથી પહેલું કાર્ય જે એમને કર્યું એ આખું ભારત ભ્રમણ હતું. કરેક્ટ, કારણ કે અધરવાઇઝ ઇમેજિન એમને લાવીને સીધા તખ્ત પર મૂકી દીધા હોત, સો હી વુડન્ટ નો વોટ ઇટ ઇઝ રાઈટ. સો એક પ્રયાસ એ પણ હોય છે મારો કે હું બને એટલું લોકોને જાણું. તો આ પ્રિવિલેજને મારે દૂર કરવાની જરૂર છે. જે બીજી વાત આવે છે ફાઇનાન્શિયલ સિક્યોરિટીની, એ ફાઇનાન્શિયલ સિક્યોરિટી તો આ ઇન્ડસ્ટ્રીમાં નથી જ. હા, અને એ તમને ક્યારે પણ કોઈ પણ પ્રકારના ગેરંટીડ રિટર્ન્સ નહીં જ આપે. તો એ તો તમારે એક્સેપ્ટ જ કરીને ચાલવાનું રહ્યું. ઇફ યુ અઝ્યુમ કે તમારા આ ઇન્ડસ્ટ્રીમાં આવીને તમે 1ના 100 કરી દેશો અને પછી 100ના 1000 થશે, આજે કદાચ 1ના 100 થઈ જશે, બીજા દિવસે એકે નહીં રહે અને કદાચ ઉલટાના દેવાનું પણ થઈ જઈ શકે. સો એ ફાઇનાન્શિયલ સિક્યોરિટી તો નથી. પણ જે કોઈ વ્યક્તિ આ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગે છે, સૌથી પહેલાં તો હું એમને એવું જ પૂછવા માગું છું કે ભાઈ આવવાનું કારણ શું છે? ઇઝ ઇટ મની? ઇઝ ઇટ ગ્લેમર? બિકોઝ આ બંને જો હોય તો રોંગ રીઝન્સ. ઇઝ ઇટ for making a social impact and is it for making a impact in yourself? Then it's the right reason. જો પૈસાના માટે જ આવતા હો તો બીજા ઘણા ધંધા છે હવે તો, જેમાં તમે એક નાખો ગેરંટીડ બહાર તો મળે જ મળે, બરાબર છે, પણ આ ધંધામાં નહીં મળે. તો પણ જે લોકો એવું ધારે છે કે મારે આવું છે પણ મારે ફાઇનાન્શિયલ સિક્યોરિટી પણ જોઈએ છે, તો वो नहीं हो सकता. आप दोनों नाव में नहीं रह सकते. આજે હું પણ એટલું જ ફાઇનાન્શિયલી ઇનસિક્યોર છું. કરેક્ટ. હવે મારી જે ફિલ્મો છે તો મારણ છે એ બની ગઈ છે, પ્રોડ્યુસ થઈ ગઈ છે, પણ એને બહાર માર્કેટમાં લાવવા માટે, ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે અને એને રિલીઝ કરવા માટે મારી પાસે પૈસા નથી. અને મારે કોઈ એવો વ્યક્તિ જોઈએ છે જે એને અહીંયાથી સપોર્ટ કરે. બનાવવા સુધીનું કામ મેં કર્યું, હવે લોકો સુધી પહોંચાડવાનું કામ એ કરે. હવે ઇમેજિન કોઈ વ્યક્તિ બેસીને એવું વિચારતો હશે કે અભિષેકને આ તકલીફ કઈ રીતે હોઈ શકે છે, પણ છે. છે. સો વી આર ઓલ સેમ, વી આર ઓલ ઇન ધ સેમ બોટ. તો કોઈને કોઈ પ્રિવિલેજ છે કે નથી, બટ આઈ હેવ બ્રોટ માય સેલ્ફ ટુ દેટ લેવલ દેટ આઈ એમ ધેર, કે હું એટલો જ અંડર પ્રિવિલેજ છું કે એટલો જ ઇનસિક્યોર છું ફાઇનાન્શિયલી, અધરવાઇઝ ઓલ્સો ક્રિએટિવલી. બરાબર છે. બહુ જ સરસ. એકચ્યુઅલી તમે જે વાત કરી ને, એ તો મને એવું લાગે છે કે નોટ જસ્ટ ધીસ ઇન્ડસ્ટ્રી, કદાચ કોઈ પણ જગ્યાએ ભલે તમે જેમ કીધું અમુક બિઝનેસ એવા છે કે જેમાં એક નાખો ને 12 મળે, પણ આઈ એમ શ્યોર કે તમે જે વાત કરી, કોઈ પણ બિઝનેસમાં એક વખત જંપલાવવા માટે તો આ એક વિચાર માંગી લે કે જરૂરી નથી કે પહેલા વર્ષે હંમેશા તમને વળતર મળી જાય.
જેમ કીધું છે ને કે 1000 દિવસનો દાન આપવું પડે ત્યારે તમને ધંધો કંઈક નફો આપી શકે. એટલે આ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી માટે તમારી વાત બરાબર છે. પણ ઓવરઓલ પણ જો તમે કહેવા માંગતા હોવ કે પેશનને કઈ લિમિટ સુધી અ, પાંગરવા દેવું અને પછી આમાં ઝંપલાવવું, એના માટે તમારો શું ઓપિનિયન છે? કે ઘણી વખત કેવું હોય કે મને વિચાર આવ્યો આજે અને મારે કાર્ય કરવી છે ફિલ્મ, બહુ સરસ થોટ છે અને મેં લખ્યું છે અને મને એવું લાગે છે કે મેં 1 મહિનો મહેનત કરીને તો મેં બહુ મહેનત કરી કહેવાય. તો મેં 1 મહિનાની મહેનતની સામે હવે મને ફળ મળવું જોઈએ એ અપેક્ષાથી હું કૂદી પડું. કદાચ એ ખોટું છે, બિલકુલ. રાઈટ? તો એ લિમિટ કેવી રીતે નક્કી કરી શકાય? ફોર ધેટ મેટર એની બિઝનેસ, નોટ જસ્ટ યોર ઇન્ડસ્ટ્રી. એક તો પેશન છે ને બહુ અબ્યુઝિવ વર્ડ થઈ ગયું છે કે અને એટલા માટે કારણ કે બહુ અતિશયોક્તિ પણ થઈ ગઈ છે. સર આઈ એમ વેરી પેશનેટ. હા. અને પછી હું કહું સારું તો કાલ સવારે 5 વાગે મળીએ. સર મમ્મીએ કીધું છે કે 7:30 પહેલાં ઘરથી બહાર નહીં જવાનું. તો કहाँ गया तेरा पैशन? क्या हुआ पैशन का? હા, સહી વાત. पैसों की लौ बुझ गई? ભૂલ ગઈ. તો એ તો અબ્યુઝિવ વર્ડ છે એટલે પેશન તો ન જ વપરાય. ઇફ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ઇન એની ઇન્ડસ્ટ્રી, આઈ બિલીવ પર્સનલી યુ હેવ ટુ ફાઇન્ડ ધ ઇન્ટેન્ટ. ધ ઇન્ટેન્ટ ઇન માય અન્ડરસ્ટેન્ડિંગ કોઈ પણ બિઝનેસ કરવાનો એક હોય છે કે પૈસા કમાવા છે, પણ લોકો બીજી બાજુ એ પણ કહે છે फिलोसॉफिकली पैसा थोड़ी लेके जाने वाले हो, क्या लेके जाओगे? तो अगर पैसा लेके नहीं जाने वाले हो तो पैसे के लिए धंधा करने का मतलब नहीं है. तो इज इट रियली द फर्स्ट आउटकम दैट यू वांट? द In my understanding, the first outcome, business is an engine which helps you evolve. ઇવોલ્યુશનની જર્ની લેવી છે. તમારી પાસે અલગ અલગ એન્જિન છે, એમાંથી એક એન્જિન બિઝનેસ છે. આ બિઝનેસ કરતી વખતે તમે જે ઇવોલ્વ થાઓ છો, જે 1000 દિવસનો જે લોજિક છે કે 1000 દિવસ કાઢો એટલે તમે પાકે એવું કહેવાઓ, તો એ 1000 દિવસ શું છે? એ 1000 દિવસ લર્નિંગ છે. એ 1000 દિવસમાં કંઈક એકના 1000 થોડી થઈ જાય છે, એવું નક્કી પણ નથી. પણ એ ઇવોલ્યુશનનો પાર્ટ છે, કારણ કે એક સોશિયલ સિસ્ટમ પણ છે અને તમને 10 લોકો મળે છે નવા, તમને 10 અલગ અલગ પ્રકારના લોકો મળે, કોઈ તમને ચીટ કરી જાય છે, કોઈ તમને સિક્યોર કરી જાય છે. તો આ તો રસ છે ને જીવનનો. તો એ રસ માટેનો જે માધ્યમ છે એ ધંધો છે. અને માત્ર પૈસા કમાવા માટે હોય તો પછી આઈ થિંક ઇટ્સ અ રોંગ ઇન્ટેન્ટ, કારણ કે પૈસા તો બાય પ્રોડક્ટ જ છે. પૈસા આવશે એટલા માટે કારણ કે એ પાસે એન્જિનને ચલાવવા માટે ફ્યુલ પણ જોઈશે જ ને. એ ફ્યુલ તો પૈસાથી જ મળે છે. સો ઇટ્સ અ ડાયકોટોમી. પણ કોઈ પણ ધંધો કરવા માટે માણસનું ઇન્ટેન્ટ પહેલાં ક્લિયરલી એને ક્લિયર હોવું જોઈએ કે ભાઈ હું કેમ કરવા માગું છું આ. અને ફિલ્મ મેકિંગનું તો હું કહી જ શકું છું પર્સનલી કે it's a very interesting profession, and I'm not in this only out of passion. I'm into this because મેં મારા પેશનને પ્રોફેશનમાં બદલ્યું છે. માત્ર પેશન હોય તો એ જ આજ મમ્મીને 7:30 બજે આને કો મના કે એવું થઈ શકે છે, પણ પ્રોફેશન હોય તો અગર 5 બજે આના હે તો આના હે. તો પ્રોફેશન બ્રિંગ્સ અ સર્ટન ડિસિપ્લિન, સર્ટન ઓર્ગેનાઇઝેશન ઇન યુ. અને આ પ્રોફેશન એવું છે ફિલ્મ મેકિંગ ખાસ કરીને કે એક જીવનમાં કેટલા બધા જીવન જીવી શકો છો. બહુ જ સરસ, સાચી આજે વાત છે. હું મારણ બનાવું છું ત્યારે એક સ્ત્રી પાત્ર મારી અંદર હા, પાંગરી હોય રહ્યું છે. છે, વિચાર તો છે. એ મંચ બનાવું છું તો એક અલગ પ્રકારનું પાત્ર હોય છે, કે પછી બેયાર બનાવું છું તો એક અલગ પ્રકારનો પાત્ર છે. તો કેટલા બધા પાત્રો હું જીવી જાઉં છું એક જ જીવનમાં. સાચી વાત. આનાથી વધારે સારો કોઈ પ્રોફેશન મેં નથી જોયો જ્યાં તમે એક જ જીવનમાં આટલા બધા જીવન જીવી શકો છો. એટલે પોતાના પ્રોફેશન માટે એની જે બ્રાઇટર સાઈડ છે એને કહેવાની પણ આ એક રીત છે કે જો તમે તમારા પોતાના પ્રોફેશનમાં આટલા પ્રેમમાં પડો કે એની અંદર આવતા જેટલા બી બદલાવ છે, જેટલા બી અનુભવો છે એને આટલું પોઝિટિવલી કહી શકો અને ફીલ કરી શકો અને પછી તમે જેમ કીધું એ રીતે કે તમે એને મેરી પણ કરી શકો, ત્યારે મને લાગે છે કે એ કમ્પ્લીટ સર્કલ થાય અને પછી તમને આનંદ પણ મળે અને પૈસા પણ. હે ને? પ્રેમ અને લગ્નની વાત આવી તો પછી મને ફરી એક વખત પૂછવાનું મન થયું, અભિષેક, તમને ક્યારે પ્રેમ થયો છે ફિલ્મો સિવાય? તો યાર આઈ એમ અ હ્યુમન બિંગ. હું એવું તો ના જ કહી શકું મને પ્રેમ નથી થયો. મને પ્રેમ થયો છે, ઘણી વખત થયો છે, વાહ. ઘણા બધા લોકો સાથે થયો છે, મને થતો જ રહે છે. અને જરૂરી નથી વ્યક્તિ વિશેષ સાથે થતો હોય. ક્યારેક કોઈક બનાવના કારણે એક પ્રેમ થઈ જાય કે અરે क्या बात है यार, इस आदमी ने ये कर दिया, आई लव हिम, અચ્છા. રાઈટ? સો ઇટ્સ અ હ્યુમન ઇમોશન ને, એ તો થવાનું જ છે. બહુ આજે બી સરસ. પ્રેમ થાય છે, કોઈની બી સાથે થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ કિસ્સો હોય, બનાવ હોય, કોઈની બી સાથે થઈ શકે છે પ્રેમ. બહુ સરસ. એક એમ્પથેટિક અને એક સેન્સિટિવ
હૃદયનું આ એક સાબિતી છે કદાચ आप प्रेम કે नहीं है तो आप जिंदा ही नहीं है નહીં હે સહી ना બાત प्यार नहीं है तो जिंदा સીધા कैसे हैं નહીં आप હે તો તમે મેરિડ છો રાઈટ આ કોઈ પર્સનલ ક્વેશ્ચન નથી પણ મને એ એંગલથી પૂછવું છે કે જેમ તમે હમણાં એક મમ્મીનું ઉદાહરણ આપ્યું ને કે મમ્મીએ કીધું કે 7:30 ઉઠવાનું નથી જવાનું એ પહેલાં ઘરની બહાર તો નહીં જવાનું મારે ખાલી એ એંગલથી સમજવું છે કે અભિષેક જૈન જ્યારે પોતાની ફિલ્મોના પ્રેમમાં હોય છે ગળાડૂબ અને એમાં સંપૂર્ણપણે વ્યસ્ત હોય છે અને ઘરે સમય નથી આપી શકતા તો તમે તમારા લગ્ન જીવનને અથવા એમ કહી શકાય કે તમે તમારી પત્નીને કેવી રીતે ખુશ કરો અથવા સાદી ભાષામાં એ સંબંધને કેવી રીતે બેલેન્સ કરો કારણ કે આ પર્ટિક્યુલર જે શો છે એમાં એ બેલેન્સિંગની પણ વાતને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે પ્રોફેશન તો એક છે જ માણસ સક્સેસફુલ થાય છે આગળ વધે છે પણ સાથે સાથે એના જીવનના જે સંબંધો છે એને પણ સાચવતું જાય છે તો એ એંગલમાં મારો આ ક્વેશ્ચન છે કે તમે તમારી ફેમિલી લાઈફને કેવી રીતે બેલેન્સ કરો છો ગ્રેટ પાર્ટ ઓફ અવર પ્રોફેશન ઇઝ કે તમે એને જોબની જેમ નથી જોતા, તમે એને ડ્યુટીની જેમ જુઓ છો. અને જ્યારે સામેવાળો વ્યક્તિ તમારો પાર્ટનર એ ડ્યુટી છે એવું સમજી જાય છે અને જોબ નથી એવું સમજી જાય છે, ત્યારે એ વ્યક્તિ રિસ્પેક્ટ કરે છે તમારા ડ્યુટીને. હવે એનોલોજીકલી અગેન હું બહુ એનોલોજીસ આપતો હોઉં છું. ઇટ્સ લાઈક અ સોલ્જર ગોઈંગ ટુ અ વોર ફ્રન્ટ, રાઈટ? સો જ્યારે વોરફ્રન્ટ પર જાય છે ત્યારે એની પત્ની એવું નથી વિચારતી कि वो मुझे समय नहीं दे रहे, वो अपना ड्यूटी करने जा रहे हैं, तो उनकी ड्यूटी है और उस ड्यूटी में अगर मैं उनको साथ दे रही हूँ वही हमारा प्यार है. करेक्ट. સો ઇફ આઈ એમ મેકિંગ અ ફિલ્મ અને હું મારી ફિલ્મના પ્રોસેસમાં ગળાડૂબ હોઉં તો મારી જે પાર્ટનર છે એને ખબર છે કે એની ડ્યુટી છે એ નિભાવી રહ્યો છે. જ્યારે ડ્યુટી પતી જાય છે ત્યારે એક લાંબુ વેકેશન પણ થાય છે અચ્છા અને પછી સમય પણ વિતાવાય છે. અને વેકેશનનો મતલબ એ નથી કે ફરવા જ હા જવાનું, હા પણ સમય આપવો વી એકબીજાને ગેટ દેટ વેકેશન, રાઈટ? જ્યારે નથી કંઈ કરતા ત્યારે કંઈ નથી કરતા. અત્યારે ધારો કે હું કાલે મારી એડ શૂટ છે, અત્યાર સુધી એડ શૂટ નહોતી છેલ્લા 7-8 દિવસથી, તો આઈ એમ હેવિંગ ફન, આઈ એમ વેકેશનિંગ. વેન એવર આઈ વોન્ટ ટુ ગો બેક હોમ આઈ કેન ગો હોમ બિકોઝ ઇટ્સ નોટ અ જોબ, ઇટ્સ અ ડ્યુટી. બટ કાલે સવારે 6 વાગે ઉઠીને મારે સેટ પર જવાનું છે અને રાતના 9 વાગ્યા સુધી પાછો નથી આવવાનો, તો એમને બી ખબર છે મારી ડ્યુટી છે અને મને ખબર છે મારી ડ્યુટી છે. બહુ જ સરસ એટલે આમ જોવા જઈએ તો તમારી બહુ જ બધી મહેનત અને સાથે સાથે કદાચ તમારી માણસ ઓળખવાની કેપેસિટી પણ અને તમારા નસીબ એ બધાએ બહુ સરસ કામ કર્યું છે કે જ્યાં તમને બાળપણથી છાપું વાંચવું કેટલું અગત્યનું છે એ શીખવાડનાર ફાધર બી હતા અને તું ખાલી મારા માટે અભિષેક બેટો જ છું એટલે જા અને દૂધ લઈ આવ એવી મમ્મી પણ હતી અને સાથે સાથે હવે એવા તમારા જીવનસાથી પણ છે કે જે આ વસ્તુને સમજી શક્યા છે તમે જ્યારે ફિલ્મો નથી બનાવતા ત્યારે તમે કીધું કે તમે તમારી ફેમિલી સાથે હોવ છો રાઈટ એ સિવાય અભિષેકને કોઈ શોખ ખરો અભિષેક ગરબા કરે છે ગીતો ગાય છે ના ભાઈ ના, ગરબા તો મને આવડતા જ નથી. અને હું માંડ ક્યારેક ગરબા કરવા ગયો હોઈશ. આઈ થિંક અચ્છા આખા જીવનમાં હું 4 થી 5 વખત ક્યારેક કોઈ ગરબાના વેન્યુમાં ગયો હોઈશ. બહુ સરસ 39 વર્ષના આઈ હોપ જીવનમાં કે તમને જજ તરીકે નહોતા બોલાવ્યા 1-2 વખત બોલાવ્યા હતા. નોટ ફેર નોટ ફેર એટ ઓલ. પણ ખબર નહીં એમની પાસે કોઈ ચોઈસ નહીં હોય. અને મને ગીતો પણ નથી ગાતા આવડતું. પણ મને જે ગમે છે એ છે રીડિંગ એન્ડ આઈ એમ અ ફૂડી. તો મને બહાર જઈને કોઈક સારું ખાવાનું અને મને ખાવાનું બનાવવાનું પણ બહુ ગમે છે. તો મોસ્ટલી આઈ કાન્ટ સે કે આઈ એમ અ કમિટેડ સન્ડે શેફ, બટ ઇફ આઈ ફીલ લાઈક આઈ કેન કુક ઓન અ ટ્યુઝડે ઓલ્સો. એટલે મને એની મજા આવે છે, બનાવવાની મજા આવે છે. અને સામેવાળો વ્યક્તિ એ એક્સપેરિમેન્ટ પચાવી શકે છે કે નહીં એના પર છે, પણ મને બનાવવાની બહુ મજા આવે છે. અરે વાહ બરાબર તમારી ફિલ્મોની જેમ હા, એક્ઝેક્ટલી. એટલે તમે તમારા ઇન્ગ્રીડિયન્ટને તમે તમારી રીતે વાપરી અને એક વાનગી બનાવો છો જેને ક્યારેક ટેબલ પર તો ક્યારેક થિયેટરમાં પીરસો છો અને એની સામેના જે પણ દર્શકો કે ચાખનાર વ્યક્તિ છે એ તમારા કામથી ખુશ થાય છે Correct. આનાથી ઉત્તમ શું બસ હા, એટલે ઇન ધ ફ્રી ટાઈમ ફેમિલીનો સમય ના આપતો હોતો ત્યારે મને વાંચવું બહુ ગમે છે, તો હું વાંચું છું. અચ્છા મને વાંચનનો બહુ શોખ છે. ગુજરાતી વાંચો છો કે ઇંગ્લિશ નહીં, હું ગુજરાતી નથી વાંચતો. ગુજરાતી છાપા સુધી સીમિત છે અને પછી ક્યારેક અલપ જલપ કંઈક વાંચી લીધું હોય અને આજકાલ ડિજિટલી જે વાંચવાનું મળે એ કે સ્ક્રિપ્ટ વાંચવાની હોય ત્યારે. અને તે સિવાય મોસ્ટલી ઇંગ્લિશ જ વાંચવાનું થાય છે ને હિન્દી. હિન્દી વાંચો છો હિન્દી મોસ્ટલી કાવ્ય કે પછી એટલે કવિતા કે ગઝલ કે ઉર્દુ ગઝલ એ બધું થાય હિન્દીમાં મોસ્ટલી. હિન્દીમાં ફિક્શન બહુ ઓછું, પણ રાગ દરબારી કે એવું કંઈક એ થાય વાંચવાનું. ઇંગ્લિશમાં લોટ ઓફ સ્ટફ, ફિક્શન, નોન ફિક્શન, આમ
ઇંગ્લિશ રીડર. હા સો બરાબર છે. અને ગુજરાતી હું વાંચી નથી રહ્યો પણ હું સાંભળું છું બહુ. હા એટલે સાંભળું છું એ રીતે કે શું કહેવાય ઓડિયો પોડકાસ્ટ છે ઓડિયો કે બુક્સ ઓડિયો ઓડિયો બુક્સ. બુક્સ ઓ લવલી. હા, એ સાંભળું છું. બહુ સરસ. કારણ કે એ મારા માટે સહેલું હા છે વાંચવું. સાચી વાત એ છે. એવું તો કહેવાય. તમે હિન્દીમાં, કારણ કે તમે રાઇટર છો એટલે આ સવાલ પૂછવાનું મન થાય કે કવિતા કે ગીત લખવાનું નહીં, કે શાયરી એ લખવાનું ક્યારે? એ બધું એક જમાનામાં કર્યું હતું પણ હવે મને હું આજે વળીને એને જોઉં તો મને નથી ગમતું. અચ્છા. કામ તો સરસ થઈ રહ્યું છે, તમે કરતા આવ્યા છો, પણ કોઈ ડ્રીમ પ્રોજેક્ટ ખરો કે મનમાં વિચારીને બેઠા છો કે આ પ્રકારનો એક સબ્જેક્ટ છે જે કદાચ હજી કાચો છે અથવા હજી પૂરો નથી થયું, તો જ્યાં સુધી એ કમ્પ્લીટ થઈ જશે મનમાં, એ વાનગી જ્યારે પૂરેપૂરી રંધાઈ જશે પછી તમે એને લાવશો, એવો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ જે મનથી તમે રાહ જોઈને બેઠા હો? ના, એટલે ફિલ્મોમાં એવું કોઈ ડ્રીમ પ્રોજેક્ટ નથી. ઓકે. એવરી પ્રોજેક્ટ ઇઝ અ ડ્રીમ ધેટ ટર્ન્સ ઇન્ટુ રિયાલિટી. રિયાલિટી, ધેટ્સ તો રાઈટ. દેર ઇઝ નો ડ્રીમ પ્રોજેક્ટ. ઓકે. પણ એક સપનું કહેવાય એવું છે કે મારે એકેડેમિશિયન થવું છે. અરે વાહ. મારે ફિલ્મોની એકેડેમિક્સમાં જવું છે. મારે કદાચ ઇફ નોટ ઓપનિંગ અ ફિલ્મ સ્કૂલ બટ લોકોને હું ભણાવી શકું ફિલ્મ મેકિંગ વિશે. ભણાવવું ઇઝ નોટ ધ રાઇટ વર્ડ બટ શીખવી શકો તમે. શીખવી શકું, કે એમને ફેસિલિટેટ કરી શકું, એવું કંઈક કરવું છે વિચ આઈ થિંક ઇન નેક્સ્ટ 5 to 6 years આઈ વિલ ડુ ઇટ. અરે મને એવું વાહ. લાગે છે. બહુ સરસ. Because I believe that I am a good educator, if not teacher. તો એ મને લાગે છે એમાં આવવાની ઈચ્છા છે મારી બહુ. આઈ એમ શ્યોર આ સપનું ક્યાંક વિસલિંગ વુડ્સથી જ આવ્યું હશે, રાઈટ? કે હા, તમે કારણ કે જેમ મને મળ્યું છે શીખવ્યા. આ. હા, એક્ઝેક્ટલી. તો હવે હું કેમ ન આપું? આપો. ઇનફેક્ટ મારી ઓફિસમાં દેર આર લોટ ઓફ બુક્સ વિચ આર ઓન ફિલ્મ મેકિંગ. અચ્છા. હવે દરેક વ્યક્તિ તો ફિલ્મ સ્કૂલ ના જઈ શકે, કદાચ એને પરવડતું ના હોય, કાં તો એની પાસે સમય ના હોય, પણ એ ફિલ્મ મેકિંગની બુક એને લઈ જવી છે તો હી ઇઝ ફ્રી ટુ ટેક ઇટ અપ એન્ડ ટેક ઇટ, બિકોઝ ઇટ્સ માય વે ટુ પે ઇટ બેક ટુ ધ ફિલ્મ સ્કૂલ. બ્યુટીફુલ. જે ફેસિલિટી મને મળી છે મારો ઉધાર છે ને. તો તમે જસ્ટ ઇન કેસ બનાવશો જ્યારે બી, શ્યોરલી તમે બનાવશો, પણ તમે ક્યાં બનાવવાનું વિચારો છો? એ તમે ગુજરાત બેઝ કે અમદાવાદમાં જ બનાવશો? બિલકુલ બિલકુલ. અમદાવાદ ભાઈ, અમદાવાદ તો છોડીને ના આપણું જવાય અમદાવાદ. મારાથી. હા. વેરી ગુડ. આઈ રિયલી વિશ એન્ડ પ્રે કે તમે ચોક્કસ બનાવી શકો, કારણ કે ખરેખર એટલા બધા નાના નાના મન અને નાનકડા મગજ છે કે જે લોકો આ વસ્તુની રાહ જોઈને બેઠા છે, આ બધી ઈચ્છાઓ અને સપનાઓ પાડીને બેઠા છે. અને તમે કીધું એક્ઝેક્ટલી એવી જ રીતે કે સાયમલ્ટેનિયસલી એ લોકોને આ કામ કરવું છે, કારણ કે દરેકના ઘરમાં પેરેન્ટ્સ પણ છે, અને જેમ ઝાકિર ખાન કહે છે ને કે પેરેન્ટ્સ अपने बच्चों को गरीब देखना नहीं चाहते, હા. હે ને? એટલા માટે એ લોકો કદાચ એમને હજી આગળ નથી વધવા દઈ રહ્યા. તો જો ઘર આંગણે આવું કંઈ મળી જાય અને જો એ લોકો આમાં શીખીને કંઈક પોતાનો રસ્તો બનાવી શકે, તો દે વુડ બી રિયલી ગ્રેટફુલ ટુ યુ. પણ એ બહુ ડિફરન્ટ ફિલ્મ સ્કૂલ હશે, કારણ કે ફિલ્મ સ્કૂલની જે ટેકનિકેલિટીઝ હતી ને, જે અમારા સમયમાં 2005ની વાત કરું છું હું, 20 વર્ષ પહેલાં, ત્યારે એ ટેકનિકેલિટીઝ એટલી એક્સેસિબલ નહોતી. તો તમારે ફિલ્મ સ્કૂલ જવું જ પડે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટેકનિકેલિટીઝ, ટુ લર્ન ધ ક્રાફ્ટ. બટ એ હવે બહુ અવેલેબલ છે યુટ્યુબ પર કે ઇન્ટરનેટ પર, માસ્ટર ક્લાસીસમાં બધું અવેલેબલ છે. તો મારે એ નથી ભણાવવું. મારે એકચ્યુઅલી જે ફિલ્મ સ્કૂલથી હું શીખ્યો છું, અપાર્ટ ફ્રોમ ટેકનિકેલિટીઝ, અબાઉટ લાઈફ, અબાઉટ લુકિંગ એટ અ સ્ટોરી, અબાઉટ લુકિંગ એટ પીપલ એઝ અ સ્ટોરી, જે તમને કદાચ યુટ્યુબ પર કે માસ્ટર ક્લાસીસમાં નહીં મળે, દેટ ઇઝ ધ ફિલ્મ મેકિંગ દેટ આઈ વોન્ટ ટુ ટીચ. બાકી તો બધું આવી ગયું છે. હવે કોઈ એમાં એનરોલ પણ નહીં કરે ક્રાફ્ટમેનશિપ શીખવાડવામાં કે ટેકનિકેલિટી શીખવાડવામાં, કારણ કે ટેકનોલોજી એટલી બદલાતી રહેતી. બદલાતી. પણ એટલે આ તો કેવી વાત થઈ કે તમારા જે તનની આંખો છે એમાં જેટલું બધું પીરસાય છે એ એક વ્યક્તિ મેળવી શકે છે, પણ જે મનની આંખો ખોલવાનું કામ છે, કે જે વ્યક્તિને ખોલવા માટે કોઈ પ્રેરણા જોઈએ, ક્યાં તો તમે જેમ કીધું એ રીતનું કોઈ ટ્યુટર, કોઈ લીડર જોઈએ, તમે કદાચ એ બની શકો. અને આઈ એમ શ્યોર જે હવેની જનરેશન છે એમાં તો એક્સપ્રેશન્સને લઈને કે અનુભૂતિ, ફિલિંગ્સને લઈને બહુ જ મૂંઝવણ ચાલી રહી છે. દે આર નોટ ક્લિયર એક્ઝેક્ટલી. તો કદાચ આ પ્રકારનો કોઈ અનુભવ તમારી ઇન્સ્ટિટ્યૂટથી જો એ લોકોને મળશે, તો કદાચ એ જે ખૂટતી કડી છે ને એ પણ જોડાઈ જાય, જે હવેની જનરેશનમાં આપણે ધીરે ધીરે લુપ્ત થતા જોઈ રહ્યા છે. હા, બિકોઝ આઈ થિંક આપણા જમાનામાં ઇટ વોઝ મોર અબાઉટ ટીચિંગ. રાઈટ. ઇટ્સ નાવ મોર અબાઉટ લર્નિંગ ઓર ગાઈડિંગ ઓર એડ્યુકેટિંગ, યુ નો. સજેસ્ટિંગ, મે બી ગિવિંગ ડિરેક્શન. યા. સાચી વાત છે. કામને તમે ટકાવી રાખવા, કે તમે જે કામ કરો છો ને એ તમે કરતા રહો, એના માટે એવું કોઈ એક વ્યક્તિ
કે વિચાર કે કામ ખરું કે જે તમને ખબર છે કે જો હું સાયમલ્ટેનિયસલી આ કરીશ ને, જેમ કે મારે કંઈ ક્રિએટિવ વિચારવું હોય તો મને જરૂરી છે કે હું સવારે જિમ કરું અથવા દોડું, મારું ડોપામિન રિલીઝ થાય અને પછી એ મને દેટ વિલ મેક મી થિંક મોર, યુઝ માય બ્રેન મોર. એવું કોઈ તમારી પાસે ખરું સાધન? કારણ કે ઘણા બધા લોકો એવા છે આપણી આસપાસ કે જે લોકોને બધું કરવું હોય છે પણ સ્ટીરિયોટિપિકલ લાઈફમાં ઇન્ટરનેટના આઈ મીન એના કારણે થઈને એ લોકો ફંટાઈ જતા હોય છે અને પોતાના કામ પર જે ફોકસ જોઈએ નથી રાખી શકતા. એવા સમયે તમે શું કરો છો? નહીં, આઈ થિંક મારા માટે પર્સનલી 2 વસ્તુ વર્ક કરે છે. એક છે વોકિંગ. હું બહુ કરું છું વોકિંગ. એટલે સવારે એક નિયમ છે મારે વોકિંગ કરવાનો. ઘણી વખતે ઇનડિસિપ્લિન થઈ જાય છે, એ નથી થતું. બટ નોટ જોગિંગ ઓર એક્સરસાઇઝિંગ પર સે, બટ વોકિંગ રિયલી હેલ્પ્સ મી. અને બીજી બાજુ જે વોકિંગ નથી તો બીજી બાજુ ઇટ્સ અબાઉટ રીડિંગ. તો દેટ્સ માય મેન્ટલ એક્સરસાઇઝ. તો એ મને કામ પર પાછું લાવી દે છે. તો ઇટ હેલ્પ્સ મી. બ્યુટીફુલ. હવે આ છેલ્લું પાનું છે? અ, છેલ્લા 2 પાના છે? અરે બાપ રે! આટલા બધા પ્રશ્નો, आज पूरी ज़िंदगी की सारी उल्टी हो जाएगी. कुछ नहीं किया अभी तो थोड़ा बहुत सीखा हमने. અને પેલું પેલું મારી અંદરનું ભલે પોડકાસ્ટ કરવા બેઠીએ ઉપર રાઇટરને થોડો મારી શકાય છે. હા, હવે તમારા પ્રશ્નો તો જબરજસ્ત આવી રહ્યા છે. અરે થેન્ક યુ સો મચ. એટલે તમને એવું ના લાગવું જોઈએ કે સ્ટીરિયોટિપિકલ તમે કરી રહ્યા છો કે તમે હા, નહીં યાર, ઘણા બધા પોડકાસ્ટમાં ઘણું બધું કહેવાઈ ગયું છે, તો મને એ જ બીક હતી કે યાર બધું બહુ રિપિટેટિવ ના થાય. પણ તમારા પ્રશ્નો જ એવા છે કે એ રિપિટેટિવ નથી. નથી થઈ રહ્યા. નહીં તો ઘણું બધું બોલાઈ ગયું છે. હવે 12 વર્ષમાં મેં પોડકાસ્ટો જ કર્યા છે. ઇન્ટરવ્યૂ જ કર્યા છે. ફિલ્મો તો બનાવી નથી. સાચી લોકો મને એવું જ કહે છે કે તું પોડકાસ્ટર બન કે તું ફિલ્મે તો કરતા નહીં. પણ વિચાર કરો તમારામાંથી કેટલું બધું હશે કે જે લોકોને હજી મેળવી રહ્યા છે, લોકો મેળવી શકે છે હજી બી, જાણે તો સમજી શકે. કારણ કે છે ને અભિષેક, કેવું થાય છે, સક્સેસફુલ થઈ જાય છે લોકો, બરાબર, અને એક જગ્યાએ પહોંચી જાય છે પણ પોતાની પ્રોસેસમાં એવી કેટલી બધી જગ્યાઓ હોય ને કે જે બીજા લોકો જર્નીમાં છે ને એ લોકોને મદદ કરી શકે ને એ કન્વે નથી કરી શકતા. પોતે જાણે છે, સમજે છે પણ કન્વે નથી કરી શકતા. મે બી બિકોઝ તમે રાઇટર છો, તમને આટલું સરસ એક્સપ્રેસ કરતા આવડે છે તો તમારામાંથી એ વસ્તુ સમજી શકાય એવી છે કે તમે કીધેલી કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે મારા વ્યુઅર્સ અત્યારે જેમ કે જોશે અથવા સાંભળશે તો એ લોકોને રસ્તા મળશે કે કેટલી સાદી વસ્તુ કે સવારે બસ ખાલી કામ બધું છોડીને તમે 1 કલાક તમારા માટે ચાલવા નીકળી જાઓ છો. દેટ મીન્સ કે તમે ફોન બાજુમાં મૂકો છો, તમે તમારા માટે સમય આપો છો, તો એ તમારા કેટલા બધા દિવસ દરમિયાન આવતા ઓબ્સ્ટેકલને રોકી શકે. કેટલી સાદી વાત, પણ એ તમે કહી શક્યા. હા, પણ કહી નથી શકતા એક વસ્તુ છે. હમ કહેવા નથી માંગતા ને એ બીજી વસ્તુ છે. બહુ સાચી અને મેં વાત. ગુજરાતમાં આ વસ્તુ નોટિસ કરી છે. અરે વાહ. લોકો કોઈ સક્સેસફુલ થઈ જાય ને, એમને એવું લાગે છે કે આ સિક્રેટ રેસિપી મારી જ છે. એ એવું નથી સમજતા કે તમે માત્ર નિમિત્ત છો, તમે માત્ર માધ્યમ છો. સિક્રેટ રેસિપી તમારી નથી, એ જીનિયસની છે. એ જે તે હોય, એ જીનિયસ તમારી અંદર આવ્યો, વસ્યો અને તમારા પાસેથી કરાવડાવ્યો. કરેક્ટ? તો તમે કેમ નથી કહેવામાં? વાય ડોન્ટ યુ વોન્ટ ટુ શેર દેટ? રાઈટ? બિકોઝ શેરિંગ વિલ ઇન્ક્રીઝ ધ નોલેજ. હવે જેમ હું પોડકાસ્ટમાં આવું, કેમ હું એક્સાઇટેડ હોઉં, જે ભલે મેં કીધું કે બધું આટલું બધું બોલાઈ ગયું છે, પણ તે છતાં હું આવ્યો. કરેક્ટ? એનું કારણ છે કે ઘણી વખતે પોડકાસ્ટમાં વાત કરતી વખતે ઇટ્સ નોટ અબાઉટ ગિવિંગ. આઈ ગેટ ટુ રિયલાઇઝ અ લોટ અબાઉટ માય સેલ્ફ. નહીં તો મારી જાત સાથે હું ક્યારે વાત કરતો હોઉં? આ પોડકાસ્ટમાં તમે મને પૂછી રહ્યા છો, પણ જે મારા જવાબો છે ને એ મારી જાત તમે સાંભળી રહ્યા છો. હું પણ સાંભળી રહ્યો છું. એ ક્યાં મોકો મળે છે સાચી. રોજિંદગી જિંદગીમાં? તો કેમ નહીં શેર કરવું? અને બીજી બાજુ આઈ બિલીવ ઇન આર્કાઇવિંગ. મને બહુ જ એટલે આઈ એમ ધી બિગેસ્ટ એમ્બેસેડર ઓફ આર્કાઇવિંગ. તમે કોઈ પણ વસ્તુ કરો ને એને આર્કાઇવ કરી. કારણ કે અત્યારે તમારી પાસે માધ્યમો છે, સાધનો છે આર્કાઇવ કરવાના. સાચી વાત અને છે. આગળ વોટ ઇઝ હિસ્ટ્રી? હિસ્ટ્રી ઇઝ સમવન્સ આર્કાઇવિંગ ટુડે. સાચી જે વાત છે. ફ્યુચરમાં જઈને હિસ્ટ્રી બનશે. પણ જો હિસ્ટ્રી જ નહીં લખો તો ફ્યુચરમાં શું હિસ્ટ્રી રહેશે? બહુ જ સાચી વાત. તમે સારું બોલો, ખરાબ બોલો, એક અલગ વસ્તુ છે, પણ તમે બોલો એ જરૂરી છે. તમે આર્કાઇવ કરો, કોઈ પણ ઘટનાક્રમને આર્કાઇવ કરો. અને આજકાલ તો કેટલા બધા સાધનો છે. પોડકાસ્ટ ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ મીડિયમ, વેરી રાઈટ? ટ્રુ. તો એ આર્કાઇવ કેમ ના કરવું? બહુ જ સરસ એમાંથી વાત કંઈક છે. સારું શીખવા મળશે, કાં તો એવું શીખવા મળશે કે શું નહીં કરવું એ શીખવા મળી જશે કદાચ કોઈને. ખરેખર. ઇનફેક્ટ તમે કેટલી સરસ વાત કરી કે ભવિષ્યમાં જ્યારે વર્ષો જતા રહેશે ને અને પછી કોઈ શોધતું હશે, કોઈ વિચારતું હશે કે ટ્રેડિશનલ ગુજરાતી ફિલ્મો બનતી હતી, પછી અચાનક શું થયું, કોણ આવ્યું? હવે જો આ બધા પોડકાસ્ટ ના હોત, આ તમારી વાતો ના હોત, તમે કેવી રીતે વિચાર્યું, શું અનુભવ્યું, કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું, એ તમે બોલ્યા જ ના હોત તો કેટલા બધા લોકોને ના સમજ પડી હોત. આ એક બહુ જ સ્ટ્રોંગ મેસેજ છે કે ના કહી શકવું એક વાત છે અને
જાણી જોઈને ના કહેવું અથવા છુપાવવું બીજી વાત છે. ખરેખર વી આર લકી કે તમે એ વ્યક્તિ છો કે જે કહી રહ્યા છો. બહુ જ બધા લોકો ઇન્સ્પાયર થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ, આઈ વિલ ટેલ યુ, ઇઝ નોટ અબાઉટ સિક્યોરિંગ, ઇટ્સ અબાઉટ ગિવિંગ. શેરિંગ એન્ડ ગિવિંગ. રાઈટ, રાઈટ. નહીં તો આ જ વાલ્મીકી, આ જ તુલસીદાસ, આ જેટલા આપણા ઉપન્યાસો છે, કોઈકે ઇનસિક્યોર થઈને કહ્યું હોત કે ये मेरा है और मैं दुनिया को नहीं दूंगा. કેટલા ઇન્ટરપ્રિટેશન્સ નીકળ્યા છે મહાભારતના, કેટલા ઇન્ટરપ્રિટેશન્સ ગીતાના છે, કેટલા ઇન્ટરપ્રિટેશન્સ આપણી પૌરાણિક બધી વાર્તાઓના છે. વાર્તાઓના છે, સાચી એ વાત કેમ છે. છે બહુ જ સાચી અને વાત છે. બધાને બધી રીતે ટચ કેમ કરી જાય છે? કારણ કે ઇટ ઇઝ એન ઓપન સોર્સ. વી આર અ કલ્ચર ઓફ ઓપન સોર્સ. લવલી, વી આર નોટ ધોઝ ઇનસિક્યોર પીપલ. લવલી. અને જે ઇનસિક્યોર હોય છે ને એમનું વધારે લાંબુ ટકતું નથી. ટકતું નથી. અને જુઓ આપણી પાસે 5000 વર્ષ જૂનું લિટરેચર છે. Illustration. છે કોઈની પાસે 5000 વર્ષ જૂનું લિટરેચર? એકદમ સાચી વાત છે. આઈ રિયલી હોપ કે તમારી આ વાત ઉપરથી ઇન્સ્પાયર થઈને જે લોકોના મનમાં એમ છે કે હું આ મારી સિક્રેટ રેસિપી કોઈને ના કહું અને મનમાં રાખે, એ ખુલે, બહાર આવે અને લોકોને એનાથી હેલ્પ મળે. હવે થોડું ફન સેશન, થોડી ફન સેશન, થોડી નાના મોટા સવાલો, ખાલી મજા આવે એ પ્રકારના. રેપિડ ફાયર ના કહેતા. ના, રેપિડ ફાયર નથી. આપણે કોઈ જ ઉતાવળ નથી જીવનમાં. તમારી પાસેથી જાણવાનું એટલું બધું છે કે મારે શું કરવા તમારી પાસેથી સ્પીડમાં સવાલોના જવાબો મેળવવા. એવો કોઈ સીન ખરો બોલિવૂડ મૂવીઝનો કે ગુજરાતી ફિલ્મોનો જે તમારી નથી, પણ જેનો કોઈ એવો એક સીન જે તમને એવું લાગતું હતું કે આ કાશ આ મેં ડિરેક્ટ કર્યો હોત, એટલો તમને એક ગમ્યો હોય, તમે એને ઓન કરવા માંગતા હો? લગાન. લગાન આખી આખી ફિલ્મ એવી છે કે એવું હું ના કહી શકું કે મારે ડિરેક્ટ હું કરવા માગતો હતો, પણ લગાન ઇન્સ્પાયર્સ મી એવરી ડે. જેટલી વખત લગાન જોઉં છું એટલી વખત. અત્યારે રિલીઝ થઈ હતી તો અમે બધું ટોળો બનાવીને ગયા હતા જોવા માટે, અને ત્યારે પણ એક નવું ઇન્ટરપ્રિટેશન નીકળ્યું. સો લગાન ઇઝ સમથિંગ દેટ આઈ ગેટ ઇન્સ્પાયર્ડ ફ્રોમ. બટ જ્યારે એ વાત આવે છે કે આ સીન જો મેં બનાવ્યું હોત, તો એક રોગ નામની ફિલ્મ આવેલી, ઇરફાન ખાન હતા એમાં. એમનું ઓપનિંગ મોનોલોગ છે અને એ એક સાયકેટ્રિસ્ટ સામે બેઠા છે, ડૉક્ટર સામે બેઠા છે, એન્ડ દેર ઇઝ અ સ્લો ટ્રેકિંગ. કોઈ એવું અદ્ભુત સીન નથી એ, પણ એ માણસની અદ્ભુત અદાકારી જે છે, એની જે કલાકારી છે, એ બસ એ કેમેરા એની સાથે રહે છે અને ધીરે ધીરે ટ્રેકિંગ કરે. મને હું એ સીન ઘણી વખત જોતો હોઉં છું, ઘણા બધા મારા એક્ટર્સની સીન દેખાડું છું માત્ર કે દેખ कि क्या आंखों से बात की उस आदमी ने. એક્ઝેક્ટલી. Had I got the opportunity હાઉ to make a film with Irfan Saab or make Rogue or make that scene also, પર્ટિક્યુલર તો કેટલી મજા કેટલી આવી. મજા આવી હતી. વોટ અ બ્યુટીફુલ બેલેન્સ ઓફ ડાયલોગ ડિલિવરી એન્ડ એક્સપ્રેશન એન્ડ કંટ્રોલ ઓવર એક્સપ્રેશન. Correct. એવું નહીં કે શબ્દ જે વાપર્યા છે એ પ્રમાણેના એને એક્સપ્રેશન આપ્યા છે. ઘણા બધા શબ્દો, નાવ આઈ એમ રિમેમ્બરિંગ આ પર્ટિક્યુલર વસ્તુ, કે અમુક શબ્દો એવા હતા કે જેના એક્સપ્રેશનમાં એ ઘણું બધું સ્ટ્રોંગ એક્સપ્રેસ કરી શકતા હતા, પણ એને એટલી જ સટલે કર્યું, છતાં એ વાત પહોંચી ગઈ. Yeah, yeah. ઇરફાન. અને મને ઘણી વખત ઈર્ષ્યા પણ થાય કોઈ ફિલ્મ જોવું એટલે કે અરે યાર ये फिल्म मैं क्यों नहीं बनाया. એ કેવું છે કે હું એક એલિઝાબેથ ગિલ્બર્ટ કરીને રાઇટર છે, જેને ઘણી બધી બુક્સ લખી છે, જેની બુક્સ મેં વાંચી પણ છે. ઈટ પ્રે લવ ઇઝ વન ઓફ હર બુક્સ. તો એ ધ બિગ મેજિક કરીને એક બુક છે. તો એને એક વાત કહી છે કે થિંક ઓફ yourself as a creative person who's sitting on a desk and in an open field and farm, અને તમે તમારા રૂમમાં બેઠા છો અને સામે આખું ફિલ્ડ છે, અને એક થોટ આવે છે, એ થોટની ટ્રેન આવે છે, એ ટ્રેન નીકળે છે, grab the train by its tail and pull it back and ask the train to sit and sit with you. પણ જો તમારું ધ્યાન ના હોય, તમે મોબાઈલ પર સ્ક્રોલિંગ કરતા હો, તમે કંઈક અલબ જલબ બીજું કંઈક જોતા હો અને ટ્રેન નીકળી ગઈ, તમને ખ્યાલ બી નહીં આવે, પછી કોઈ બીજા પાસે એ ટ્રેન ગઈ હશે, એને કંઈક બનાવ્યું હશે, એમાંથી તમે જુઓ છો અને કહેતો કે અરે યાર ये थॉट मेरे को क्यों नहीं आया. तेरे को इसलिए नहीं आया क्योंकि तू उस समय इंस्टाग्राम पे विरल भयानी को देख रहा था. એટલે what I'm trying to say that એ ઈર્ષ્યા ત્યારે આવે છે જ્યારે આપણે ક્યાંક ભટકી જઈએ છીએ અને મને એવું થાય છે કે ये कहानी मेरे बहुत करीब थी, मुझे याद आ रहा है कि निकली थी, यहाँ से गुजरी थी, लेकिन मैंने उसको पकड़ा नहीं और वो निकल गई. સરસ. આ વસ્તુને સ્વીકારવા માટે પણ એક નિખાલસતા જોઈએ જે તમારી પાસે છે. નહીંતર 90% લોકોમાં એવું થતું હોય કે આ વિચાર મેં ક્યારે વિચાર્યો નહોતો એટલે હું કદાચ નહોતો કરી શક્યો. પણ આવું કહેવું કે ના ક્યારેક પાસ થઈ હતી બાજુમાંથી, પણ મારી ભૂલને કારણે, ગફલતને કારણે મિસ થઈ ગઈ. તો પછી આ અવેરનેસ હોય, આ કેવી વસ્તુ છે કે ઘણી વખત કેવું છે, માણસની ભૂલ ત્યારે સુધરી શકે અથવા 90% ત્યારે સુધરી શકે જ્યારે એને પોતાને ખબર છે કે ભૂલ શું છે.
બસ એ પતી ગયું. એ તમને જો ખબર છે કે આ તમારી ભૂલ છે તો એને સુધારવાના ચાન્સીસ 90% વધી જાય. તો તમને ખબર છે કે આવું ક્યારેક મિસ થાય છે અને તમે એને નથી પકડી શક્યા એનો અફસોસ તમને થાય છે. તો આઈ એમ શ્યોર કે તમે આવા ફ્યુચરમાં આવા થોટ્સ હવે જલ્દી મિસ નહીં કરો. હા, હોપફુલી. ધેટ્સ અ બ્યુટી. આઈ નો. છેલ્લે તમને કઈ ફિલ્મે હસાવ્યા હતા? લાઈક જેન્યુઅનલી ખડખડાટ હસવા મળ્યું હોય ને એવી કોઈ ફિલ્મ? ઓ માય ગોડ! કઈ ફિલ્મ હતી એ? અચ્છા, અત્યારે દિવાળી પર હું ફરવા ગયો હતો ક્યાંક અને ત્યાં બપોરનો સમય થોડુંક ટાઈમપાસ કંઈક કરવાનું હતું, તો ટીવી પર મેં હેરાફેરી ચાલુ કરેલી. 2000ના વર્ષમાં બનેલી ફિલ્મ. 25 વર્ષ પછી હું જોઈ રહ્યો હતો અને જોઈ ખડખડાટ હસ્યો છું હું બાળકની જેમ. આઈ ડોન્ટ નો અબાઉટ ધ રિસન્ટ ટાઈમ્સ કોઈક હસે ફિલ્મ મને એકદમ તરત યાદ નથી આવી રહી. બટ હા, પ્રતીકની જ ફિલ્મ હતી એ, મડગાંવ એક્સપ્રેસ. મડગાંવ એક્સપ્રેસ. એમાં હું બહુ હસ્યો. સાચી વાત છે. Yes. ખરેખર એમાં બી ગજબ કામ છે કરેક્ટ. પ્રતીકનું. અને પછી લૂટકેસ, કુનાલ ખેમુ એમાં એક્ટર હતા. હા. એ પણ મને બહુ ગમેલી. ઇઝ ઇટ? એમાં બહુ હસ્યો હતો. તમે વિચારો છો ક્યારેક કોમેડી ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનું? કારણ કે ગુજરાતી આપણા ડાયલોગ અને આપણી વાત જ એવી છે ને કે મને નથી ખબર કે કેટલું નિખાલસતાથી કોમેડી, કારણ કે આઈ એમ શ્યોર કોમેડી ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ જોબ. યા. તો એને નિખાલસતાથી કાઢી શકાય. તમને એવું લાગે છે તમે ક્યારે બનાવશો? મેં અત્યારે અટેમ્પ્ટ કર્યું. મંચ નામની ફિલ્મ છે. એ કોમેડી નથી, એ ડ્રામેડી છે, પણ એની અંદર કોમેડીનો અંશ છે, પણ એ કોમેડી બહુ ફાર્સિકલ છે. મને એવું લાગે છે પર્સનલી. અને એમાં મલ્ટિપલ એક્ટર્સ છે. તો ઇટ બીકેમ ચેલેન્જિંગ ફોર મી કે આ કોમેડી કઈ રીતે કરાવવાની. તો ઇટ વોઝ લર્નિંગ ફોર મી. તો હવે જ્યારે પ્રોસેસ પતી ગયો છે ત્યારે મને લર્નિંગની જેમ લાગે છે, પણ ત્યારે તો બહુ મોટું ચેલેન્જ હતું. પણ આઈ ડોન્ટ નો, હું કદાચ કરીશ કોઈક સારી એકદમ આઉટ એન્ડ આઉટ કોમેડી ટાઈપ. શ્યોર. લાઈફમાં બિગેસ્ટ ઇન્સ્પિરેશન કોણ છે તમારું વ્યક્તિ તરીકે? લોટ ઓફ પીપલ. કોઈ એક વ્યક્તિ તો ના જ કહેવાય. સ્ટાર્ટ વિથ ઇટ્સ માય ફાધર. કેમ કે એ એમને તો અત્યારે ક્લોઝલી ઘણા બધા લોકોના ઇન્સ્પિરેશન થઈ ગયા છે હવે આઈ એમ શ્યોર આ પોડકાસ્ટ પછી. નહીં, એટલા માટે બી કારણ કે એમને મેં ક્લોઝલી જોયા છે ને, સો ઇટ ઇઝ લાઇકલી સો દેટ ઇઝ વન ઓફ માય બિગેસ્ટ ઇન્સ્પિરેશન. બાકી ઘણા બધા ફિલ્મ મેકર્સ છે, ઘણા બધા લોકો છે જીવનમાં. અચ્છા. એટલે બહુ વિરોધાભાસ પણ છે. મને એક બાજુ મહાત્મા ગાંધી ઇન્સ્પાયર ઇન્સ્પાયર કરે છે, બીજી બાજુ આંબેડકર ઇન્સ્પાયર કરે છે. બહુ સરસ. હવે બંને વિરોધાભાસ પણ છે હમ. એક રીતે, આઈડિયોલોજીકલી ઓર વોટ એવર ધ કોન્ફ્લિક્ટ. એક બાજુ JRD ટાટા પણ ઇન્સ્પાયર કરે છે, બીજી બાજુ ચેપલિન પણ ઇન્સ્પાયર કરે છે, અને એક બાજુ ઓશો પણ ઇન્સ્પાયર કરે છે. સો લોટ ઓફ આયરોનિકલ અને જક્સ્ટાપોઝિંગ વિરોધાભાસી પર્સનાલિટીઝ અલગ અલગ કારણોથી ઇન્સ્પાયર કરે છે. બહુ સરસ. મે બી તમે સ્પિરિચ્યુઅલી તમે તમારા આખા વિચારના મેદાનને એટલું ખુલ્લું રાખ્યું છે કે દરેક દિશામાંથી ઇન્સ્પિરેશન આવી શકે એવી ક્ષમતા છે તમારી પાસે. અને ઇટ્સ એને લાઈક exert કરી શકો. ઇટ્સ લાઈક અ મલ્ટી ક્વિઝિન. ઓકે. તમારે જે ખાવું છે તમને મળી જાય છે, તો એના એટલું માટે એક બધી- અલગ શેફ પણ છે. આજ ઇટાલિયન ખાના તો ઇટાલિયન શેફ હે. લવલી. ઓકે. એક અ બિગ યસ રાઉન્ડ, હમ. કારણ કે આપણે લજ્જા સીધા બિગ યસ શો પર છે તો એક બિગ યસ રાઉન્ડ થઈ જાય. ક્યારે અ બિગ યસ કહેતા તમારી લાઈફનો કોઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ દરવાજો ખુલી ગયો હતો? Oh. One, my marriage. અચ્છા. Secondly, big yes from my father for me to go to the film school. લવલી. And a big yes from my Inner inner self. self to make કેવી રીતે જઈશ. લવલી. સો તો ઘણા બધા જેવા બિગ યસ. હા, પણ એટલે હવે તમે જ્યારે યાદ કરો છો તો તમને હા, realize એટલે થશે એ જ કહ્યું ને કે આ પોડકાસ્ટની મજા છે કે હા. હું આઈ કેન ગો બેક ટુ માય ઓન સેલ્ફ. લવલી. કયું અ બિગ યસ કહેતા તમને સૌથી વધારે બીક લાગી હતી? સૌથી વધારે બીક મેરેજ ના કહેતા પ્લીઝ. નહીં ઓબ્વિયસલી હા. નહીં થોડું. વિચારું છું. હા હા, ચોક્કસ. એવું કંઈક વધારે બીક લાગી એવું કંઈક નહોતું બિગ યસ કહેતા. હમ. એટલે એવું થયું તો લાઈક એક તમને જસ્ટ હેલ્પ કરી રહી છું વિચાર કરવામાં કે જ્યારે તમને તમારા ફાધરે પોતાની રીતે જ્યારે સમજાવતા હશે કામ માટે, એમના ફેમિલી બિઝનેસ માટે કેવી રીતે, અને તમારા મનની અંદર એ મૂંઝવણ ચાલતી હોય કે હવે હું આ ફિલ્મો માટે જઈતો રહ્યો છું તો આઈ રિયલી હોપ કે આઈ પ્રૂવ માય સેલ્ફ. નો એવું તો નહીં, પણ અ બિગ યસ વિચ કાઇન્ડ ઓફ બ્રોટ બટરફ્લાઈઝ ઓર ફિયર ઇન મી.
એક બે લોકોને જ્યારે હાયર કર્યા હતા પાસ્ટમાં ઓફિસ, ત્યારે એ બિગ યસ કહેતી વખતે થોડુંક બીક તો લાગતી હતી, અને પછી ટર્ન્ડ આઉટ કે ઇટ વોઝ અ ડિબેકલ. Is it? એટલે એ એક કરેક્ટ ઇમોશન હતા જે પકડવાના હતા હા એ વખતના. હા, કે આ એ નહીં કરના चाहिए था. હમ, અને પછી અ બિગ યસ ટુ આઈ થિંક યા રાઈટ. તો આઈ થિંક આ તો તમે મારા છેલ્લા ક્વેશ્ચનનો પણ જવાબ આપી દીધો કે કયું આ બિગ ગેસ કીધા પછી તમને ભારોભાર અફસોસ થયેલો. આપી દીધો જવાબ. એટલે કે આ રિક્રુટમેન્ટ કર્યા પછી તમને ભારોભાર અફસોસ થયેલો. અરે વાહ, બહુ જ સરસ. કારણ કે હું છે ને બહુ વધારે મારા ડિસિઝન્સને રિગ્રેટ નથી કરતો. હા, કારણ કે જેમ મેં કહ્યું કે ઇફ દે આર માય ડિસિઝન્સ, દે આર માય લર્નિંગ્સ, સુપર. દે આર નોટ ફેલિયર્સ, રાઈટ? યુ તો ઓન ઇટ કમ્પ્લીટલી. હા, સો વિથ પીપલ ઇટ ઇઝ લાઈક દેટ કે એ ઇવન ઇફ ઇટ ઇઝ યોર ડિસિઝન, સમટાઈમ્સ ઇટ ઇઝ યોર ફેલિયર એન્ડ નોટ યોર લર્નિંગ. રાઈટ. પણ એમાંથી કંઈક લર્ન તો આમ બી કરી થઈ લઈએ ગયું. છીએ. હા, લર્ન તો કરી જ નખાય. Yes, બહુ જ સરસ. yes. હવે એક ઇન્ટરેસ્ટિંગ બિગ યસ. Say a big yes to a secret that you have never shared on air or anywhere else about you or about your filmmaking journey, anything. કોઈ એક એવું તમારું સિક્રેટ કહો કે જે તમે ક્યારેય કંઈ શેર નથી કર્યું. હું બેસિકલી ગાડી ચલાવતો હોઉં છું ને, ત્યારે હું મનમાં આઈ એકચ્યુઅલી પ્રેડિક્ટ ધ આઉટકમ. કાં તો વોક કરતો હોઉં, કાં તો ઊભું બી હોઉં, હા. હું કોઈ વ્યક્તિ આવતો હોય હમ. તો હું મારી રીતે એનું બેકગ્રાઉન્ડ એક બનાવતો હોઉં છું, વિચ ઇઝ અ સિક્રેટ દેટ નો વન નોઝ. અચ્છા. એન્ડ દેન આઈ લુક એટ દેટ પર્સન ફ્રોમ દેટ પર્સપેક્ટિવ. અને અચ્છા. એ અજાણ્યું પણ હોઈ શકે છે. હમ. હું કોઈ મોલમાં હોઉં હમ. અને કોઈ વ્યક્તિ બેસીને મેકડીની બહાર ખાતો હશે હમ. કદાચ, હમ. બરાબર, હમ. કે કોઈ સ્ત્રી હશે, કોઈ પુરુષ હશે, જે પણ હશે. आई मेक माई ओन स्टोरी. ये अभी सलवार सूट पहन के आई है और अकेले बैठ के खा रही है, ये બારગાંવ સે હોગી શાયદ. અને પછી આખું ચાલતું હોય ટોટલ, અને કોઈને એવું લાગે કે આ શું ધારી ધારીને ઘૂરી ઘૂરીને જોઈ રહ્યો છે, વોટ ઇઝ ધીસ ગાય. પણ ઇટ ઇઝ લાઈક બેક ઓફ માય માઇન્ડ. એન્ડ એવું થયું બી છે કે મારા ફ્રેન્ડ્સ કે મારી ફેમિલીમાં કે મારી વાઈફે મને કીધું હોય કે ક્યાં હે, કે ઇतना क्या घूर रहे हो किसी को. પણ એ મારા બેકમાં ચાલતું હોય છે કંઈક. પણ કેટલું ઇન્ટરેસ્ટિંગ નહીં, કારણ કે આવું તો જો વ્યક્તિ એવું હોય પણ કે ના પણ હોય, પણ આમ કરતાં કરતાં તમને કાંઈક કેરેક્ટર મળી જાય જે તમે ક્યારેક પિક્ચરમાં વાપરી શકો તમારી. નહીં, એ તો સેડિસ્ટ છે. इट्स अ सेडिस्ट एक्टिविटी ऑफ अ फिल्म मेकर. ઇઝ ઇટ? किसी की भी जिंदगी में झांक के, तो वॉयरिज्म છે ને, किसी की जिंदगी में झांक के तुम उसका अपना खुद का कहानी बना रहे हो. झाँक कहाँ रहे हो, तुम तो सिर्फ इमेजिन कर रहे हो. अगर हाँ, जाओ पूछो तो झाँकना होता है. आई थिंक इट्स अ बैड हैबिट. ઇઝ ઇટ? या या આઈ ફાઇન્ડ ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઘણા લોકો એવા હોય છે ને કે આમ દૂર બે અનનોન લોકો બેઠા હોય ને, તો જેમ આપણે બંને બેઠા હોઈએ ને, તો આપણે બંને એમને ઇનેક્ટ કરીએ કે આ જો આ ડાયલોગ બોલ્યો, આ જો આ ડાયલોગ બોલ્યો, તો આવી રીતની ગેમ રમતા હોય છે લોકો. તો આઈ થિંક ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. ઇટ ઇઝ વે ઓફ નોઈંગ અ પર્સન ઓર ઇમેજિનિંગ ઓર અન્ડરસ્ટેન્ડિંગ કે તમારું પોતાનું ઇમેજિનેશન ક્યાં સુધી જઈ શકે, નહીં? બહુ જ સરસ. સિમ્પલ સાદા ક્વેશ્ચન છે હવે, ખાલી બિગ યસ ઓર નોમાં જ આન્સર આપવાના છે. શું કોઈ માટે તમને કામ કરવાનો અથવા કોઈના કામમાં આવવાનો ભારોભાર અફસોસ થયો છે પછી કે આને ખોટી મદદ કરી? हाँ हाँ, बिग यस. लॉट ऑफ टाइम्स, लॉट ऑफ यस 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 યસ यस. યસ યસ યસ. શું જેને તમે પ્રેમ કરતા હોવ એના લગ્નમાં તમે ગેસ્ટ બનીને ગયા છો? નો નો, એમ? એવું નથી થયું. સિરિયસલી? તમે તો કીધું કેટલા બધા લોકોને પ્રેમ કર્યો, લગ્ન તો એક જ કર્યા. તો એ પ્રેમ અલગ છે અને લગન એક અલગ પ્રેમ છે. તો અચ્છા. એવું કંઈ નથી રહ્યું. આઈ નેવર રિગ્રેટ માય ડિસિઝન્સ. લવલી. કોઈ ના પસંદ વ્યક્તિ સાથે હા. સંબંધ સાચવવો પડ્યો છે અને હજી બી સાચવી રહ્યા હો? વ્યક્તિ No. એટલે પસંદ નથી એવું. એ તમે કીધું કે તમારી પર્સનાલિટીમાં નથી એ વાત. સ્ટ્રેસ નહીં લેવાનું બધું. માઇલેજ કેમ બગાડવાનું, ફ્યુલ કેમ બગાડવાનું. કેટલી સાચી વાત છે નહીં, કે કેટલી એક લિમિટેડ એનર્જી છે અને એને જો પોઝિટિવિટીમાં અથવા કોઈ સારા લોકોમાં જે વાપરો. રસ્તે જવું નથી ત્યાં ગાડી ચલાવીને ફાલતુ માઇલેજ કેમ બગાડવાનું. એ તો એ રીતે જ જોવું છે. સાચી વાત છે. હા. ક્યારે કોઈ છોકરીને ફિલ્મી ડાયલોગ મારીને ઇમ્પ્રેસ કરવાનો ટ્રાય સ્કૂલ કોલેજના જમાનામાં? ઓ યસ. ઇઝ ઇટ? યા યા બિગ યસ. ફિલ્મી યસ, એબ્સોલ્યુટલી. લવલી. અભિષેક, મને એક છેલ્લો ક્વેશ્ચન એ છે કે કોઈ યંગ મન જે 9 થી 5ની જોબમાં ફસાયેલું છે અને એને પોતાના પેશન છે અને એને એમાંથી નીકળવું છે, એના ક્રિએટિવ સપનાને ડર લાગી રહ્યો છે અને એને હિંમત આપવી છે, તો તમે શું કહેશો? હું એને એ જ કહીશ કે બહુ વધારે કેલ્ક્યુલેટિવ નથી લાઈફ.
જેટલા બી લોકો આવા કેલ્ક્યુલેશન્સ કરે છે એ કેલ્ક્યુલેશન્સ સાચા પડે છે જરૂરી નથી. ઇફ લાઈફ વુડ હેવ બીન ધેટ કેલ્ક્યુલેટિવ તો લોકો પોતાની જિંદગી એક્સેલ શીટ્સમાં જીવી રહ્યા હોત, કરેક્ટ, કે કેલ્ક્યુલેટર પર જીવી રહ્યા હોત. તો યુ હેવ ટુ પ્લન્જ. પાણીમાં પડ્યા વગર પાણી ઠંડુ છે કે ગરમ એ નહીં ખબર પડે. પાણીને જોતા રહેશો તો તમારા મનની કલ્પનાઓ જ વધતી રહેશે, પણ જો એની અંદર ઝંપલાવશો તો તરવાનું પણ આવી જશે અને ડૂબશો નહીં, એ તો ચોક્કસ છે. તો આઈ થિંક જે પણ વ્યક્તિ ત્યાં અટવાયેલો છે 9 to 5 હોય કે કોઈ પણ એવી પ્રકારની વસ્તુમાં પણ એને એના પેશનને ફોલો કરવું છે, સૌથી પહેલાં તમારે કૂદવું પડશે. અને એ પાર્શિયલી અડધું પગ મૂકીને પાણી ચેક કરી લો ગરમ છે કે ઠંડુ, એનાથી આખા સ્વિમિંગ પુલના પાણીનું તમને એ એ અંદાજો નહીં અંદાજો આવે. નહીં આવડે. આપણા ફેવરિટ પ્રતિક ગાંધીવાળું રિસ્ક હે તો ઇશ્ક હે. યા બિલકુલ યસ. થેન્ક યુ સો મચ અભિષેક. Thank you. તમારી સાથે વાત કરીને એટલું બધું ઇન્સ્પાયર થવાય છે. જેન્યુઅનલી સ્પીકિંગ, તમે એવા અમુક મુદ્દાઓ પર વાત કરી છે કે જેના જવાબો ઘણા બધા લોકો ઘણા સમયથી શોધી રહ્યા હતા. ઘણી વખત કેવું છે, પ્રોસેસ શું છે એ ખબર પડે છે ઇન્ટરનેટ ઉપરથી, એ પ્રોસેસ સુધી પહોંચવાના રસ્તા કયા છે એ ખબર પડે છે, પણ એ રસ્તામાં કેવી કેવી પ્રકારની અડચણો આવી શકે અને એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય એ ઘણા ઓછા લોકો શેર કરે છે. તમે ખુલ્લા મનથી, મોકળાશથી, જેન્યુઅનલી કર્યા અને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એ તમે છો એટલા માટે એટલા કમ્ફર્ટેબલી જવાબો પણ આપી શક્યો છું, એટલે અરે મને એટલા ખુલ્લા મનથી ને મોકળાશથી કહેવાનો મોકો મળ્યો એના માટે થેન્ક યુ. હાઉ સ્વીટ. થેન્ક યુ, થેન્ક યુ. દોસ્તો, યાદ રાખજો, તમે શરૂઆત ક્યાંથી કરી છે એ મહત્ત્વનું નથી, પણ તમારી નજર ક્યાં છે અને ત્યાં પહોંચવા માટે તમે કેટલા તૈયાર છો એ મહત્ત્વનું છે. અને જ્યારે આ તૈયારી પૂરી હોય છે ત્યારે તમને તમારા ધ્યેય સુધી પહોંચતા કોઈ જ નથી રોકી શકતું. ધીસ ઇઝ લજ્જા સાઇનિંગ ઓફ ફ્રોમ લજ્જા સેઝ અ બિગ યસ શો. તમને આ શો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું કે શેર કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે તમારા પેશનને ફોલો કરવાનું પણ ના ભૂલતા. મળતા રહીશું, જીવનને માણતા રહીશું, હે ને?